भाई हमारा गणेश भाई ₹19,51,000 अनुदान 19,51,000 अनुदान भूमिदाता तरीके अमरा विमल भाई मायाणी आपी रह्या छे। विमल भाई ने विनंती छे आप मंच पर पधारशो। एमना पिताश्री पण हाजर होय तो आपने पण विनंती छे आप पण पधारशो। कदाच अनंतनी वाटे निकळ्या होय तो पिताश्री ने पण याद करतानी साथे 19,51,000 ना व्यक्ति आ भूमिना दाता छे। एक वीघाना दाता एवा विमलभाई मायाणी ने आपणे जोरदार तालीओना माध्यमथी अंतरनी लागणीओथी उરના माध्यमथी आ खमीर बनती खिलोरीनी धरती आपने वंदन करे छे। आ खंडथी उजड़ा कार्य करती दातारीनी धरती आपने वंदन करे छे। अने साथे मैं हजू पण कीधुं જેમના પિતાશ્રી અનંતની વાટે નીકળ્યા હોય એમનું અનુદાન પણ આપ નોંધાવી દેજો, કારણ કે પિતાએ કદાચ સ્વપ્ન સેવ્યું હશે ને આજે ના દીકરા પૂરા કરતા હશે। ₹7,51,000 अनुदान हरदासभाई तो अनंतनी वाटे निकळ्या छे, परंतु हरदासभाई तमे आपेली सेवाना चिल्लाओने चातरी रह्यो छे तमारो दीकरो स्वर्गस्थ हरदासभाई देवराजभाई पदमाणी हस्ते दुर्लभजी भाई हरदासभाई पदमाणी 7,51,000 ना दाता छे। आपने विनंती छे आप मंच पर पधारशो। जयेशभाई अने गणेशभाई ने विनंती छे अमारा पदमाणी बंधुओने आप हृदयथी सन्मानित करशो, अंतरथी आप सत्कारशो। दाननी सरवाणी जेटली वधे छे एटली मेघराजा पण पोताना हेतने वर्षावे छे, कारण के आ ई गामनो टीम्बो छे ज्यां दाननी सरवाणीओ क्यांय ओછી નથી પડવાની। અને ત્યારે અમારા જયેશભાઈ પણ એમ કહે છે, ગણેશભાઈ અને નેમિશભાઈ પણ કહે છે, મેઘરાજા તમારે જેટલું આવવું હોય એટલું આવજો, અમે તો દાતાશ્રીઓને સન્માનિત કરતા જ રહેશું। અને ત્યારે એવા જ ₹5,51,000 अनुदान स्वर्गस्थ जीजीबाई तो अनंतनी वाटे निकळ्या, परंतु जीजीबाई कदाच तमे एज जीजाबाई जेવો વારસો રાખ્યો છે જે જીજાબાઈને યાદ કરતાની સાથે આજે સૌ કોઈને આપણને સૌ કોઈને યાદ અને એટલા માટે તો આજ સ્વર્ગસ્થ જીજીબેન એટલે ₹5,51,000 નું अनुदान આપી રહ્યા છે। અને જ્યારે જીજીબાઈની યાદ આવે ત્યારે મને જીજાબાઈની યાદ આવે છે। જીજાબાઈની યાદ આવતાની સાથે મને શિવાજીની યાદ આવે છે। અને ઈ જ શિવાજીની માએ કદાચ જે જીજીબાઈને ધાવણને ધાવ્યા હશે ને એ જ જીજાબાઈ અને એ જ કદાચ આ મોટી ખિલોરીના આંગણે આવેલા કદાચ ક્યાંયથી પણ અમારા જીજીબેન હશે। અને જીજીબેન આજ જીજીબેન ગોગનભાઈ ચોવટિયા ₹5,51,000 નું अनुदान આપે છે। અમારા જીજીબેન તો અનંતની વાટે નીકળ્યા છે, પરંતુ એમના લાડકવાયા દીકરા નાથાભાઈ ચોવટિયા, ચંદ્રીશભાઈ ચોવટિયા અને દિનેશભાઈ ચોવટિયા ₹5,51,000 નું अनुदान આપે છે। સાથે હિતેશભાઈ ચોવટિયા આ એક માના 4 જેવા શિવાજી જેવા દીકરા છે અને સેવા જેવા દીકરા આ દાતારીના દાનને વર્ષાવે છે। ત્યારે નાથાભાઈ ચોવટિયા, ચંદ્રીશભાઈ ચોવટિયા અને હિતેશભાઈ ચોવટિયાને વિનંતી છે આપ મંચ પર પધારશો અને સન્માનનો સ્વીકાર કરશો। એવા જ ₹5,00,000 નું अनुदान 5,00,000 નું अनुदान દિનેશભાઈ દુર્લભજીભાઈ રામોલિયા સાથે જગદીશભાઈ દુર્લભજીભાઈ રામોલિયા આપને વિનંતી છે આપ મંચ પર પધારશો। ₹5,00,000 ના દાતા તરીકે દિનેશભાઈ દુર્લભજીભાઈ રામોલિયા અને જગદીશભાઈ દુર્લભજીભાઈ રામોલિયા આપને વિનંતી છે આપ મંચ પર પધારશો। હું નેમિશભાઈ અને જયેશભાઈને વિનંતી કરીશ આપ ₹5,00,000 ના દાતા એવા દિનેશભાઈ દુર્લભજીભાઈ રામોલિયા અને જગદીશભાઈ દુર્લભજીભાઈ રામોલિયાને સન્માનિત કરશો। જોરદાર તાલીઓના માધ્યમથી આપણે આ રામોલિયા બંધુઓને હૃદયથી વધાવી રહ્યા છીએ, અંતરથી આ રામોલિયા બંધુઓને હૃદયથી સત્કારી રહ્યા છીએ, એમના સન્માનને હૃદયથી અંતરથી વંદન કરી રહ્યા છીએ। અને એ જ કાર્યક્રમની શૃંખલાઓને આગળ વધારતાની સાથે જેવો આજ વિશેષ માંગણે પધાર્યા છે એવા
બરોબર, જયેશભાઈ રાદડિયા સાહેબ આપણી વચ્ચેથી રજા લઈ રહ્યા છે. અંતરથી જયેશભાઈ આપનો હૃદયથી આભાર વ્યક્ત કરીએ છીએ. બરોબર, નિમિષભાઈ ધડુક આપનો પણ હૃદયથી આભાર આ તકે વ્યક્ત કરી રહ્યા છે. અને આવો એ જ શૃંખલાઓની અંદર આગળ વધારતાની સાથે જે દાતાશ્રીઓ પોતાનું દાન વર્ષાવી રહ્યા છે, હજુ પણ દાન બંધ થવાનું નામ નથી લેતું. જે રીતના મેઘરાજા દાનને પોતાના 4 ચાંદ લગાવવા અમી છાટણાઓ કરી રહ્યા છે. અને એટલા માટે કહી દેજો, કદાચ સૌરાષ્ટ્રની અંદર આ વરસાદ એ કમોસમી વરસાદ હશે, પરંતુ મોટી ખિલોરીના આંગણે આવેલો આ વરસાદ એ અમી છાટણાનો વરસાદ છે. કારણ કે જે રીતના એ અમી છાટણાઓ વરસાવે છે, દાતારીઓના દાન એ જ રીતના વહે છે. એવા જ રૂપિયા 5,51,000 રૂપિયાનું અનુદાન, 5,51,000 રૂપિયાનું અનુદાન સ્વર્ગસ્થ ગોરધનભાઈ નાનજીભાઈ સોજીત્રા હસ્તે તરુણભાઈ ગોરધનભાઈ સોજીત્રા. ગોરધનભાઈ તો કદાચ અનંતની વાટે નીકળ્યા છે, પરંતુ એમના લાડકવાયા દીકરા તરુણભાઈ આપ ગોરધનભાઈના એમના સેવાના ચિલ્લાઓને ચાતર્યો છે. અને ત્યારે હું વિનંતી કરીશ આયોજકોને, હું 51 લાખના દાતાઓને વિનંતી કરીશ, આપ અમારા સ્વર્ગસ્થ ગોરધનભાઈ સુજિત્રાને સન્માનિત કરશો. 51 લાખના બંને દાતાઓને વિનંતી કરીશ, આપ મંચ પર વધારી 5,51,000 દાતા તરુણભાઈ ગોરધનભાઈ સુજિત્રા અને કાવ્ય તરુણભાઈ સુજિત્રાને આપ સન્માનિત કરશો. અમારો લાડકવાયો કાવ્યભાઈને પણ વિનંતી છે, આપ પણ મંચ પર વધારી પોતાના સન્માનનો સ્વીકાર કરશો. અમારા કાવ્યભાઈ તરુણભાઈ સુજિત્રા, આપને વિનંતી છે, કોઈ ભાઈઓ ઊભા નહીં થાય. આ વરસાદ ગમે એટલો વરસાદ પડે, કારણ કે આ સુંદર મજાની ધરતીના આંગણે ભવ્ય સમાજનું નિર્માણ થવાનું છે. અને માટે આ દાતાઓના દાનને જોરદાર તાલીઓના માધ્યમથી અંતરની લાગણીઓથી વધાવીએ છીએ, હૃદયથી સત્કારીએ છીએ. જેટલા પણ વ્યક્તિઓ આપને બે હાથ જોડીને વિનંતી છે, આપ કોઈ ઊભા નહીં થશો. એવા જ રૂપિયા 5,55,555 નું અનુદાન, 5,55,555 નું અનુદાન જમનાબેન મોહનભાઈ જાસોલિયા હસ્તે ગણેશ ભગત આપી રહ્યા છે. હું વિનંતી કરીશ, આપ મંચ પર પધારશો. રમેશભાઈ જાસોલિયાને વિનંતી છે, આપ પધારશો. રૂપિયા 5,05,55 નું અનુદાન. મારી માવડીઓને વિનંતી છે, જોરદાર ઊંચા હાથની તાલીઓથી જમનાબેન મોહનભાઈ જાસોલિયા આપની સેવાને વંદન કરીએ છીએ, અંતરથી સત્કારીએ છીએ, હૃદયથી સત્કારીએ છીએ. હું પરસોત્તમભાઈને વિનંતી કરીશ, પરસોત્તમભાઈ જાસોલિયા આપ મંચ પર પધારશો. પરસોત્તમભાઈ જાસોલિયાને વિનંતી કરીશ, આપ મંચ પર પધારશો. અને એટલા માટે તો કહેવા દો, સુંદર મજાની આ ધરતી એટલે મેઘ રાજાના હેતથી થનગનતી ધરતી છે. અને એટલા માટે આ દાતાઓ પણ પોતાના આર્થિક અનુદાનને વર્ષાવી રહ્યા છે, દાનની સરવાણીઓ વહાવી રહ્યા છે. અને ત્યારે એવા મુઠ્ઠી ઉંચેરા માનવી અને મુઠ્ઠી ઉંચેરા માનવીના દાતાઓને સન્માનિત કરીએ છીએ. ત્યારે બરોબર કેમેરામેન તમારા કેમેરાના માધ્યમથી ઓલા સૂર્યનારાયણ ભગવાનને કંડારો, કારણ કે અત્યારે પૂનમ પણ નથી, પૂનમ વહી ગયાના 3 કે 4 દિવસના દાડા થઈ ગયા, છતાં પણ આ સૂર્યનારાયણ ભગવાન પણ આજ તેજોમય સૂર્યનારાયણ બન્યા છે. આ સૂર્યનારાયણ ભગવાન પણ આજ શીતળ સૂર્યનારાયણ બન્યા છે. અને સૂર્યનારાયણ પણ આજે જ્યારે પોતાના હેતને વર્ષાવવા માં રન્નાદેના ઓરડે જતા પહેલા સ્તબ્ધ થયા છે. અને ત્યારે દાનની સરવાણીઓ બહાવે છે. અને ત્યારે અને વાજ રૂપિયા 2,51,000 રૂપિયાનું અનુદાન ચિરાગભાઈ ગોકળભાઈ ચોવટિયા રૂપિયા 2,51,000 નું અનુદાન આપે છે. આ એવા દાતા છે, જ્યારે જ્યારે ગામને જરૂર પડીને ત્યારે પોતાની આર્થિક લક્ષ્મીઓ સત્કાર્યની અંદર વાપરી છે. આ એવા દાતા છે
ગામની અંદર પછી એ સ્કૂલની અંદર જરૂરિયાત હોય કે અન્ય કાંઈ જરૂરિયાત હોય ત્યારે આ વ્યક્તિએ પોતાના દાનને વર્ષાવ્યું છે। ત્યારે આ દાતાઓને વિનંતી કરીશ આપ મંચ પર પધારશો। હું ચોવટિયા ભાઈને વિનંતી કરીશ આપ મંચ પર પધારશો। હું વિનંતી કરીશ આયોજકોને આપ એમને હૃદયની લાગણીઓથી સન્માનિત કરશો, અંતરથી આવકારશો, હૃદયથી આપ એમને સન્માનિત કરશો। તમામ વ્યક્તિ આપ સૌ કોઈ માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા છે। આપણે સૌ કોઈ ભીંજાયા છીએ, આ ભીંજાયા છીએ સેવાના દાનથી, આપણે સૌ કોઈ ભીંજાયા છીએ દાતારીથી, આપણે સૌ કોઈ ભીંજાયા છીએ આ ખમીરવંતા ખિલોરીના આંગણે ખનથી ઉજળા કાર્યથી। માટે આપ સૌ કોઈને વિનંતી છે આપ આપના સ્થાનને જાળવી જ રાખશો। અને એવા જ આર્થિક અનુદાન તરીકે એવા જ ₹1,51,000 રૂપિયાનું અનુદાન મનસુખભાઈ આંબાભાઈ વાટિયા, આપને વિનંતી છે આપ મંચ પર પધારશો। જોરદાર તાલીઓના માધ્યમથી 1,51,000 ના દાતા મનસુખભાઈ આંબાભાઈ વાટિયા, આપને વિનંતી છે આપ મંચ પર પધારશો। એવા જ ₹1,11,000 ના દાતા રાહુલભાઈ કાનજીભાઈ ચોવટિયા, હું ભરતભાઈને વિનંતી કરીશ જે દાતાઓ મંચ પર પધારે આપ એમને સન્માનિત કરતા રહેશો। આ એવા દાતાઓ છે જેમને અત્યારે જ લાખો રૂપિયાનું દાન નોંધાવ્યું છે। એવા જ 1,51,000 ના દાતા પરેશભાઈ ગુસ્સાભાઈ ચોવટિયા, એવા જ 1,11,111 ના દાતા શારદાબેન ચોથાભાઈ પદમાણી, હસ્તે સરોજબેન અરવિંદભાઈ રામાણી, હાલ સુરત, જેઓ ઓનલાઈન માધ્યમથી દાન આપી રહ્યા છે। જોરદાર તાલીઓના માધ્યમથી 1,11,111 ના અનુદાનને પણ હૃદયથી વધાવીએ છીએ। હું ભરતભાઈ અને આયોજકોને વિનંતી કરીશ આપ એમને સન્માનિત કરતા રહેશો। એવા જ ₹1,11,111 ના દાતા ગોપાલભાઈ બાબાભાઈ બાબરિયા, એવા જ ₹1,11,111 ના દાતા દિનેશભાઈ વાલજીભાઈ કથિરિયા, એવા જ ₹1,11,111 ના દાતા સમર્થ ઓઇલ મિલ, એવા જ ₹1,51,000 રૂપિયાના દાતા વેલજીભાઈ લક્ષ્મણભાઈ બાબરિયા, એવા જ ₹1,51,000 ના દાતા નિલેશભાઈ ભીખાભાઈ સોજિત્રા। આ તમામ મહાનુભાવોને વિનંતી છે મંચ પર પધારી પોતાના સન્માનનો સ્વીકાર કરશો। એવા જ ₹1,01,111 ના દાતા શૈલેષભાઈ લવજીભાઈ ચોવટિયા, હજુ પણ જે પણ વ્યક્તિને 1 લાખ રૂપિયાનું અનુદાન દેવું હોય આપના માતૃશક્તિના નામે કે પિતાના નામે, આપના આંગણે રમતી દીકરીના નામે 1 લાખના દાનને વર્ષાવજો। કારણ કે આપ દાનને વર્ષાવો છો તો મેઘરાજા પણ હેત વર્ષાવે છે। આપ દાનને વર્ષાવો છો તો મોટી ખિલોરીના આંગણે ખનથી સેવાના કાર્ય થવાના છે। એવા 1,01,111 રૂપિયાનું અત્યારે જ અનુદાન શૈલેષભાઈ લવજીભાઈ ચોવટિયા, 1,01,111 રૂપિયાનું અત્યારે જ અનુદાન મધુભાઈ મોહનભાઈ પદમાણી। આ તમામને વિનંતી છે આ મંચ પર પધારી પોતાના સન્માનનો સ્વીકાર કરશો। હજુ પણ જેમને પણ દાન દેવું હોય મારી માની હાજરી છે, નાગભાઈ સ્વયં આંગણે પધારી છે અને ભગવતી ખોડલ આંગણે મહેમાન બની છે। ત્યારે જે પણ વ્યક્તિને દાન દેવું હોય આપ દીધેલા દાનને મારી માં હજારો ગણી કરીને પરત કરવાની છે। તમારા ખેતરની અંદર એવા તે દાનને વાયુદેવ ઉપજાવવાના છે કે દીધેલા દાન મબલક કરીને પરત કરવાના છે। માટે જેમને પણ દાન દેવું હોય એ દાનને દઈ શકો છો। અને એવા જ આ ગામને માત્ર હાકલો કાફી છે, આ ગામને માત્ર ઈશારા કાફી છે। મારી માં આવી હોય ને માં આજ તારા છોરું તારા આંગણે દાન ન દે તો એવું ન બને। અત્યારે જ ₹1,51,000 નું અનુદાન અમારા વિનુભાઈ ભીખાભાઈ નાગાણી આપી રહ્યા છે। હું વિનુભાઈને વિનંતી કરીશ આપ મંચ પર પધારશો। અત્યારે જ ₹1,51,000 રૂપિયાનું અનુદાન
અમારા સૌજીભાઈ ઉકાભાઈ ચોવટિયા આપી રહ્યા છે, એમને પણ વિનંતી છે આપ મંચ પર પધારશો. અને એટલા માટે અહીં બેઠેલા તમામ વ્યક્તિઓ, દાન દેવું હર કોઈ વ્યક્તિત્વના નસીબમાં નથી હોતું. દાન તો એવા વ્યક્તિ દઈ શકે જેના હૃદયમાં મારી માએ વિશાળ કાળજાઓ આપ્યા હોય. અને સાવજ જેવા કાળજા ભગવતી આપે ને, એ દીધેલા દાનને ભગવતી 10 ગણા કરીને પરત પણ કરી શકે છે. અને ત્યારે અને એટલા માટે મારી માવડીઓ, મારા ભાઈઓ, જેમને પણ દાન દેવું હોય, મારી માની હાજરી છે. મારી માની હાજરીની અંદર 1 લાખ દાન દેશો તો મારી માં 2 લાખ કરીને પરત દેશે. 2 આપશો તો 4 ગણા કરીને પરત દેશે. આ બાળે જ્યારે બોલાવી છે ત્યારે મારી માં એમના અવસરની અંદર રંગ રાખવા તું સ્વયં પધારી છો. અને ત્યારે આ સત્કાર્યની અંદર ફરીથી તારે પધારી રહી છો, ફરીથી તારી અપાર હાજરી છે. અને ત્યારે અને વાજ અત્યારે ઓન ધ સ્પોટ નું અનુદાન, મારી માની સ્વયં હાજરી, મેઘ રાજાના હેતની હાજરી. અને મેઘ રાજાના હેતની હાજરીમાં માં તું અહીં બેઠી છો, એના સ્વયં પરચા પુરાય છે. નાગબાઈ, તું આજે પણ અમારા આંગણે આવી છો, એના સ્વયં પરચા પુરાય છે. અત્યારે ઓન ધ સ્પોટ આ વ્યક્તિત્વએ એમ કીધું કે હું નથી જાણતો કે મારા દીધેલા દાન ક્યારે પરત આવે, પરંતુ આજ આ મોટી ખિલોરીના આંગણે મારી માં પધારી છે. આ ઈ માં પધારી છે જે મારા મઢડાની અંદર દરરોજ સાંજની સંધ્યા આરતી ઉતરે છે ને, ત્યારે માની પાસે મેં 2 હાથ જોડીને એટલું માંગ્યું છે, ભગવતી મારા ઘરની રક્ષાઓ તારે કરવાની છે. અને એટલા માટે કદાચ આજ કહેવાય કે આ ઈ વ્યક્તિત્વએ દાનનો સંકલ્પ કર્યો છે, જેના આંગણે મારી માં 2 ડગલા આગળ ચાલી છે. રૂપિયા 3,11,000 રૂપિયાનું અનુદાન, 3,11,000 રૂપિયાનું અનુદાન જગદીશભાઈ બચુભાઈ ખૂંટ, હસ્તે અમારા કનુભાઈ, પ્રવીણભાઈ અને અશ્વિનભાઈ ખૂંટને વિનંતી કરીશ આપ મંચ પર પધારશો. હું વિનંતી કરી રહ્યો છું, જગદીશભાઈ આપે પૂજેલી ભગવતી આજ તમારા આંગણે 2 ડગલા આગળ હાલીને, તો તમે એમ કીધું કે માં જો તું 2 ડગલા મારા આંગણે આગળ હાલતી હોય તો હું પણ ખૂંટ પરિવારનો બાળક છું. અને ખૂંટ પરિવારના આંગણે પૂજાતી ભગવતી આજ તારા આંગણે સંગઠનના મંદિરની અંદર 3,11,000 રૂપિયાનું અનુદાન નોંધાવું છું. ત્યારે જોરદાર તાળીઓના માધ્યમથી એમના અનુદાનને વધાવીએ છીએ. અને એવા 3,11,000 અનુદાનના દાતા અમારા ખૂંટ પરિવારના આંગણે કદાચ વખતની વેળાઓ આવશે કે ના તંદુરસ્તીના ઘેરાઓ ઘેરી વળશે, ત્યારે ઈ જ ભગવતીના ઉંમરે આવીને કહેશે કે બાળ આજ તું શેષ પણ ન મૂંઝાતો, તારા આંગણે આવીને ખોડલી આવીશું, જે મારા સત્કાર્યની અંદર તું દાન દેવા 2 હાથ અધીરા કરીને આવ્યો તો. અને આજ તારા આંગણે તારા વખતની વેળાએ હું ભગવતી ખોડલ તારા આંગણે ઉંમરે આવીને ઊભી છું. અને ત્યારે અને એટલા માટે તો કહેવાય કે મારી માં સ્વયં તું આજે અમારા આંગણે આવી છો. અને આવાના તારા પરચાઓ અપરંપાર પુરાઈ રહ્યા છે. અને એટલા માટે સૌરાષ્ટ્ર વાસીઓનું આ એકમાત્ર એવું ગામ રહેશે જ્યાં મેઘ રાજા હેતને વર્ષાવતા હતા, અને હેતની સાથે દાતાઓ દાનને વર્ષાવતા હતા. દાતાઓના દાનની સાથે મારી માં એમના વાહનને વર્ષાવતી હતી. અને આજ મારી માં 2 ડગલા આગળ હાલી હતી, ત્યારે ભગવતી આજ તારું વાહલ કેવું વરસ્યું હતું. રૂપિયા 5,51,000 રૂપિયાનું અનુદાન, 5,51,000 રૂપિયાનું અનુદાન અત્યારે જ જેવો નોંધાવી રહ્યા છે. ખોડલના વાલ અમારા વેલજી બાપા પર સાંગો પાંગ ઉતર્યા છે. ત્યારે વેલજીભાઈ લક્ષ્મણભાઈ બાબરિયા રૂપિયા 5,51,000 રૂપિયાના દાતા મારી ભગવતીના વહાલ આજ વેલજી બાપા તમારા આંગણે ઉતર્યા છે. વેલજી બાપા તમારી ઉંમર જેટલી મોટી થઈને મારી માએ સેવા કરવાની હિંમત પણ એટલી મોટી કરી છે. અને ત્યારે જોરદાર ઊંચા હાથની તાલીઓથી
અત્યારે ઓન ધ સ્પોટ નું અનુદાન નોંધાવી રહેલા અમારા વેલજી બાપા તમારા વહાલને વંદન કરીએ છીએ. માં એમની સેવાને અભિનંદિત કરીએ છીએ. અને બાજ અત્યારે જેવો અનુદાન નોંધાવી રહ્યા છે આ વ્યક્તિત્વએ એમ કીધું કે માં આજ તું મારા આંગણે આવી છો અને તારા આંગણે આજ મારા આંગણે તું જ્યારે પધારી છો ત્યારે રૂપિયા 1 લાખનું અનુદાન અત્યારે જ આંબાભાઈ લક્ષ્મણભાઈ દુધાત નોંધાવી રહ્યા છે. હસ્તે જયદીપભાઈ દુધાત અને પ્રવીણભાઈ દુધાત આ બંને બંધુઓને વિનંતી છે આ મંચ પર પધારશો. આંબાભાઈ કે ભાઈ ઉનાળાની સીઝનો આવે અને આંબાની અંદર જેમ કેરીઓ પાકે ને એવા દુધાત પરિવારનો વડલો પાક્યો છે અને પાકીને આજ સેવાની અમીરાતને વરસાવે છે. અમારા પરમ સ્નેહી જયદીપભાઈ દુધાત અને પ્રવીણભાઈ દુધાતને વિનંતી છે આ પધારશો. અને આજ આંબાભાઈ મને કહેતા ખૂબ આનંદ થાય આ દુધાત પરિવારનો વડલો તો પાક્યો છે પરંતુ દુધાત પરિવારના આંબે આજ સેવાની કેરીઓ આવી છે. અને જયદીપભાઈ આજે અનુદાન નોંધાવી રહ્યા છે. અમારા પ્રવીણભાઈ પણ આજ અનુદાનને નોંધાવી રહ્યા છે ત્યારે એમની સેવાને પણ વંદન કરીએ છીએ. અને બાજ અત્યારે જ રૂપિયા 1,11,111 નું અનુદાન 1,11,111 નું અનુદાન નોંધાવી રહ્યા છે. કદાચ જીતુભાઈ તો અનંતની વાટે નીકળ્યા છે પરંતુ જીતુભાઈ આપ અનંતની વાટે નીકળ્યા છો આપનો આત્મા જ્યાં પણ વિચરણ કરતો હશે આજ આ વતનનું આજ ઋણ ચૂકવવા તમારા લાડક વાયાને તમે આપેલા સેવાના સંસ્કારને આજ તમારી રાદડિયા પરિવારની પેઢી એ ચિલ્લાને ચાતરી રહી છે. સ્વર્ગસ્થ જીતુભાઈ ટપુભાઈ રાદડિયા 1,11,111 નું અનુદાન એમના વારસદારને વિનંતી કરીશ આપ પધારશો અને આયોજકોને વિનંતી કરીશ આપ એમને હૃદયથી સન્માનિત કરશો. જીતેશભાઈ વિજયભાઈ અને હિતેશભાઈ ને વિનંતી છે આપ પધારશો. અમારા સ્વર્ગસ્થ જીતુભાઈ તો અનંતની વાટે નીકળ્યા છે પરંતુ બાપ તમારા બંને દીકરાઓ રામ લખન જેવા દીકરાઓ છે અને જાણે આજે રામ લખન જેવા દીકરા આજ પિતાને યાદ કરતાની સાથે એમના વહાલને વર્ષાવ્યા છે ત્યારે હજુ પણ જેમને દાન નોંધાવવું હોય આ દાન હું માત્ર બોલું અને કદાચ એનું સન્માન થાય એટલું નથી હોતું પરંતુ આ દાનની અંદર ભગવતી એના હૃદય એક એક નામને કોતરે છે અને મારી માં એ પરિવારની ચિંતાને ચીવટ કરવાની છે. ત્યારે ફરીથી અત્યારે રૂપિયા 1,51,000 રૂપિયાનું અનુદાન 1,51,000 રૂપિયાનું અનુદાન બાવાભાઈ લક્ષ્મણભાઈ દુધાત હસ્તે ભવનભાઈ જગદીશભાઈ અને જયસુખભાઈ ભગવાનજીભાઈ જગદીશભાઈ ને જયસુખભાઈ આ એક બાપના એવા 3 દીકરાઓ છે જેમને પોતાના પિતાના નામે દાન નોંધાવ્યું છે. બાબાભાઈ તમે જ્યાં પણ હોય ત્યાંથી મંચ પર પધારશો કારણ કે આજ આ તમારા દીકરાઓએ તમારા સેવાના ચિલ્લાને ચાતર્યો છે અને ત્યારે આ સુંદર મજાનું દાન એવું નોંધાવી રહ્યા છે. જોરદાર તાળીઓના માધ્યમથી અમારા બાવા બાપાના દીકરાઓના સન્માનને વધાવીએ છીએ. હાલો હાલો આ ક્ષણનો આપણે બધા તાજના સાક્ષી બનવા જઈ રહ્યા છીએ અને જે 51 લાખ રૂપિયા જે આપણે હિરેનભાઈ આપ્યા કાંતિભાઈ સોજિત્રા સ્વર્ગવાસ જેને મનુભાઈ દુધાત આ 15 વર્ષ પહેલા જેમને સપનું જોયું હતું અને એમનો પુત્ર આજે એ પિતાનું વચન પાળેલું કે બેટા ગમે તે તો સમાજ બને તો મેન દાતા બનજે અને આજ હિરેનભાઈ સોજિત્રાયા એ સપનું સાકાર એમના પિતાનું વચન પૂરું કર્યું અને મનુભાઈ આજથી 15 વર્ષ પહેલા કીધું હતું અને આજ પણ કીધું જ્યારે જરૂર હોય ત્યારે તમે મારી પાસે હાલ આવજો. અને આજ મનુભાઈ અને આપણા કાંતિભાઈ સ્વર્ગવાસ એમને ખૂબ બે હાથ ઊંચા કરી અને એકવાર જોરદાર તાલીઓ. આજે ખરેખર આપણા સમાજમાં કાંતિભાઈ સોજિત્રા ખુશ છે કે મારા દીકરાએ મારા પિતાનું વચન પૂરું કર્યું. ખૂબ હરીનભાઈને એકવાર જોરદાર તાલીઓથી વધાવીએ. અને વાજ જેવો રૂપિયા 51,000 નું દાન આપ્યું છે ને અહીં બેઠેલા એક એક વ્યક્તિ આજે ભવનની ઈંટ મુકાય ને એ ઈંટની અંદર અહીં બેઠેલા એક એક વ્યક્તિનું સમર્પણ હોવું જોઈએ
કારણ કે આવનારી પેઢી કાલ કદાચ આ રોડ પરથી નીકળે ને તો એ પેઢી આ સુંદર મજાના ભવનને જોઈને એમ કે આ ઈ ભવન છે જે ભવનની અંદર મારા બાપે દાન આપ્યું છે, આ ઈ ભવન છે જે ભવનના નિર્માણની અંદર મારા બાપે પોતાની આર્થિક લક્ષ્મી વાપરી હતી. અને એટલા માટે અહીં બે આંખના માનવીઓ, અહીં મને આયોજકોએ આટલું નથી કીધું, પરંતુ અહીં બેઠેલા એક એક વ્યક્તિનું દાયિત્વ હોવું જોઈએ, કારણ કે વતનની અંદર એક એક વ્યક્તિનું સમર્પણ હોવું જોઈએ. અને વતનની અંદર જે પણ વ્યક્તિનું સમર્પણ હોય ને એને મારો માલિક, કારણ કે દુનિયાની અંદર અનેક જીવો છે, તમને જ મારા ઈશ્વરે આ ગામની અંદર કોઈ નિમિત્ત કાર્ય કરવા માટે મોકલ્યા હોય છે. કારણ કે જો ઈશ્વરની મરજી ન હોય ને તો આ ઝાડના પાનને પણ હલવું હોય ને તો તમ મરજી વિના નવ તરુય હલતું, આ ઝાડના પાનને પણ હલી ન શકાય. કારણ કે જો ઈશ્વરની મરજી ન હોય તો, અને અહીં બેઠેલા એક એક વ્યક્તિ, તમારો જન્મ આ ગામની અંદર કોઈ નિમિત્ત કાર્ય માટે કદાચ થયો હોય તો દાનની સરવાણીઓ વહાવી દેજો. અને આવો એવા 51,000 દાતા તરીકે જેવું દાન વર્ષાવ્યું છે એમને આપણે તાળીઓના નાદથી વધાવતા રહીશું. 51,000 ભૂપતભાઈ ગોરધનભાઈ ચોવટિયા, 51,000 બાબુભાઈ ભીખાભાઈ રાદડિયા, 51,000 જીતુભાઈ બાબાભાઈ બાબરિયા, 51,000 પ્રભાબેન બાવચંદભાઈ કથિરિયા, 51,000 દિનેશભાઈ મનસુખભાઈ પદવાણી, 51,000 મહેશભાઈ નરસિંહભાઈ બાબરિયા, 51,000 રાજેશભાઈ વનુભાઈ માંગરોડિયા, 51,000 રમેશભાઈ મોહનભાઈ પદમાણી, 51,000 સુધીરભાઈ નાનજીભાઈ પદમાણી, 51,000 વિપુલભાઈ રવજીભાઈ બોરોડ, 51,000 કમલેશભાઈ બાબુભાઈ દુધાત, 51,000 રવજીભાઈ ખીમજીભાઈ પદમાણી, 51,000 ચિરાગભાઈ રાજુભાઈ પદમાણી, 51,000 ધીરુભાઈ ગુસ્સાભાઈ પદમાણી, 51,000 સંજયભાઈ મનસુખભાઈ ટાઢાણી, 51,000 ભોડાભાઈ ટપુભાઈ પદમાણી, 51,000 ભગવાનભાઈ બાબાભાઈ દુધાત, 51,000 રમેશભાઈ દેવશીભાઈ દોમડિયા, 51,000 સ્વર્ગસ્થ શાંતાબેન બચ્ચુભાઈ માંગરોડિયા, 51,000 સ્વર્ગસ્થ નાનજીભાઈ મોહનભાઈ પદમાણી, 75,000 સ્વર્ગસ્થ વલ્લભભાઈ જાદવભાઈ ચોવટિયા, 51,000 સ્વર્ગસ્થ બાવચંદભાઈ ગોરધનભાઈ કથિરિયા, 51,000 હિંમતભાઈ બાબુભાઈ સખવાડા, 51,000 ભીખાભાઈ ખોડાભાઈ દુધાત, 55,555 કિશનભાઈ છગનભાઈ નાગાણી, 55,555 સ્વર્ગસ્થ કાંજીભાઈ લવજીભાઈ પદમાણી, 51,000 વલ્લભભાઈ જીવરાજભાઈ બોઘાણી. આવા તમામ દાતાઓને જોરદાર તાળીઓના માધ્યમથી આ 51,000 દાતાઓને વધાવીએ છીએ. અને હવે મને કહેવા દો, અહીં અનેક વ્યક્તિઓ ઉપસ્થિત થયા છે, ઈશ્વરની સાક્ષી છે, અને જ્યાં સુધી દાનની સરવાણીઓ વહેતી હતી ને ત્યાં સુધી મેઘરાજા પણ પોતાના હેતને વર્ષાવતા હતા. દાનની સરવાણી પૂર્ણ થઈ તો મેઘરાજા પણ જાણે આકાશની અંદર ઉડી ગયા. અને ઈ ધરતી એટલે આ મહેતા, આ મોટી ખિલોરીની ધરતી છે. જોરદાર ઊંચા હાથની તાલીઓથી આ ધરતીને વંદન કરીએ, કારણ કે આ ધરતીના આંગણે જ્યારે દાતારીઓના દાન વર્ષે ત્યારે મેઘરાજાને ઓવણા લેવા, મેઘરાજાને અમી છાટણાઓ કરવા, મેઘરાજાને હેતને વર્ષાવવા આવવું પડે છે. એવી આ મોટી ઉચેરી ધરતી એટલે મોટી ખિલોરીની ધરતી છે. ખમીરવંતી ધરતી એટલે મોટી ખિલોરીની ધરતી છે. ખંતી સેવા કાર્ય કરતી ધરતી છે. અને એટલા માટે મારા બાપ, હજુ પણ જેમને 51,000 દાન નોંધાવવું હોય, મારી ભગવતી વારંવાર આવા અવસરને જોવાને નિરખવા નહીં આવે. મારી બાપ સ્વયં વારંવાર આવા મેઘરાજાને લઈને ઓવણા કરવા નહીં આવે. મારી માં સ્વયં આ શીતળતાને બક્ષનારા સૂરજને લઈને ફરીથી નહીં આવે. માટે જેમને પણ દાન વરસાવવા હોય એ દાનને વરસાવી દેજો. હું ફરી પાછું કહું છું, કદાચ તમારી કેપેસિટી પણ નહીં હોય ને દાન દેવાની, 10,000 કે 15,000 કે 5,000 પણ દાન દેશો ને તો મારી માએ 5,000 દાનને 10,000 ગણા કરીને પરત કરે છે અને કરે છે. એવા અસંખ્ય ઉદાહરણ આસપાસના અનેક ગામોની અંદર મેં એન્કરિંગ કર્યા છે અને નરી આંખે નિહાળ્યા છે. અને ત્યારે 51,000 અત્યારે જ અનુદાન આપણા ચંદુભાઈ બાબુભાઈ ચોવટિયા આપી રહ્યા છે. જોરદાર તાળીઓના નાદથી વધાવીએ છીએ. એવા જ રૂપિયા 51,000 અનુદાન પરેશભાઈ ચોતાભાઈ ચોવટિયા 51,000 અનુદાન આપી રહ્યા છે. જોરદાર તાળીઓના નાદથી વધાવીએ છીએ. અને એટલા માટે તો મને કહેવા દો, આ મુઠ્ઠી ઉચેરા ગામનો ટીમ્બો છે. અને ત્યારે રૂપિયા 1,11,000 રૂપિયાનું અનુદાન ઓન ધ સ્પોટ પૂજ્ય રડિયાત બેન તો અનંત વાટી નીકળ્યા છે. પૂજ્ય બા, આકાશી માર્ગોની અંદર જ્યાં પણ તમે વિચરણ કરતા હશો ને, આજ તમારા દીકરાએ તમારા કુખને ઉજાડી છે. રૂપિયા 1,11,000 સ્વર્ગસ્થ રડિયાત બેન વિઠ્ઠલભાઈ બસોયા
હું વિનંતી કરીશ હસ્તે વસોયા પરિવારને આપ મંચ પર પધારશો. 1,11,000 રૂપિયાના દાતા સ્વર્ગસ્થ રડિયાતબેન વિઠ્ઠલભાઈ વસોયા. હું એમના અમારા મનસુખભાઈ વસોયાને વિનંતી કરીશ, એમના લાડકવાયા મનસુખભાઈ વસોયાને વિનંતી કરીશ. અમારા મનસુખભાઈના માતૃશક્તિ છે અને ત્યારે મનસુખભાઈ અને એમના લાડકવાયા દીકરા રૂપિયા 1,11,000 નું અનુદાન જોરદાર તાળીઓના માધ્યમથી આ વતનના રતનને વધાવીએ છીએ. પૂજ્ય રડિયાતબેન અનંતની વાટે આપ નીકળ્યા હશો, પરંતુ તમારા દીકરાએ તમારા કુખને ઉજાડી છે. ત્યારે મનસુખભાઈ અને એમના લાડકવાયા દીકરાને પણ આપણે જોરદાર તાળીઓના માધ્યમથી અમારા જેવા અનેક કલાકારોને જેવો ઉજળા કરતા આવ્યા છે એવા અમારા મનસુખભાઈ એ આટાડી પાઘડીને વધાવીએ છીએ, અંતરથી એમને સત્કારીએ છીએ. એવા જ રૂપિયા 51,000 રૂપિયાનું અનુદાન સંધ્યા જેમ ખીલે છે એમ દાનની સરવાણી ખીલે છે. ભરતભાઈ આ નોખી ટીંબાનું તમારું ખિલોરીનું આંગણું છે અને ત્યારે રૂપિયા 51,000 રૂપિયાનું અનુદાન જેવો અત્યારે ઓન ધ સ્પોટ નોંધાવી રહ્યા છે. 51,000 રૂપિયાનું અનુદાન. 1, 2 કે 3 નહીં, મેં કીધું ને કે આજ મારી માં આવી છે અને ખોડલ આજ તું જેવા સ્વરૂપે આમ આંગણે પધારી છે માં, આજ આંગણે દિવ્યતા ભળી છે. 51,000 રૂપિયાનું અત્યારે ઓન ધ સ્પોટ અનુદાન સ્વર્ગસ્થ રાજાભાઈ દેવશીભાઈ બોગાણી હસ્તે ઘુષાભાઈ તથા કાંતિભાઈ જોરદાર તાલીઓના નાદથી વધાવીએ છીએ. એવું જ 51,000 રૂપિયાનું અત્યારે ઓન ધ સ્પોટ ફરીથી અનુદાન ચંદુભાઈ બાબુભાઈ ચોવટિયા જોરદાર તાલીઓના નાદથી વધાવીએ છીએ. એવું જ 51,000 રૂપિયાનું અત્યારે ઓન ધ સ્પોટ અનુદાન કુણાલભાઈ દિનેશભાઈ આસોદરિયા જોરદાર તાલીઓ. આપની તાલીઓ ઓછી ન પડવી જોઈએ. એવા જ રૂપિયા 51,000 નું અનુદાન અત્યારે ઓન ધ સ્પોટ સવજીભાઈ ડાયાભાઈ સેલડિયા જોરદાર તાલીઓના નાદથી વધાવીએ છીએ. એવું જ 51,000 રૂપિયાનું અનુદાન નિલેશભાઈ હંસરાજભાઈ રૂપાવટિયા આપણે જોરદાર તાલીઓના નાદથી એમની સેવાને વધાવીએ છીએ. ને આવું હું વિનંતી કરી રહ્યો છું ગુજરાતના સુપ્રસિદ્ધ હાસ્ય કલાકાર અને લોક સાહિત્ય કલાકાર આ વતનના રતન સૌરાષ્ટ્રનું ગૌરવ અને સમગ્ર ગુજરાતનું જેવું ગૌરવ બન્યું છે અમારે જેવા અનેક યુવાનોને જેમને ઉજળા કર્યા છે એવા ગુજરાતના સુપ્રસિદ્ધ લોક સાહિત્યકાર અમારી આટાડી પાઘડી મનસુખભાઈ વસોયા મોટી ખિલોરી વાળાને વિનંતી કરીશ આપ મંચ પર વધારશો અને હૃદયના પ્રેરક ઉદ્ગાર વ્યક્ત કરશો. આપણે જોરદાર તાળીઓના માધ્યમથી મનસુખભાઈ વસોયા. હાલો 1,11,111 સ્વર્ગસ્થ નાનજીભાઈ આનંદભાઈ માયાણી હસ્તે વિમલભાઈ વિમલભાઈનું સન્માન કરો ફરીવાર. હા હાલો બોલો નાગભાઈ માતની ખોડિયાર માતની ગેલ માતની ખિલોરી ગામની. આજે ખૂબ અનેરો આનંદ અને ઉત્સાહ છે. ખિલોરી ગામની પાવન ભૂમિમાં લેવા પટેલ સમાજ નિર્માણ થઈ રહ્યું છે. એટલે પહેલાં આ બધા યુવાનોને જોરદાર તાળીઓના ગગડાથી વધાવીએ. ખૂબ મહેનત કરી છે અને ખૂબ જ આ જગ્યા સારી મળી છે. એટલે કાયમ હું ભીખાભાઈ ગુસાભાઈ રાખને એકવાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવી એણે જમીન લીધી હતી ને એમાંથી આપી છે. અને હવે ભરતભાઈ અને 2-3 પ્રવીણભાઈ 3-4 જણા આવે છે અહીંયા બધા લખાઈ ગયા છે. ત્યાં કાંઈ બાકી હોય અને હિસ્સા હોય થોડો લખાવી દો એટલે આ બધું થઈ જાય સમજ્યા. હાલો અને વેતું કરો ને એ થઈ જ જાય. જાવ ને એટલે રૂપિયા 51,000 સુમિતભાઈ ગોરધનભાઈ પદમાણી તરફથી આવે છે અને જોરદાર તાળીઓના ગગડાથી વધાવીએ. ચેતન સમાધિવાળાની કૃપા છે, ગામની કૃપા છે અને લેવા પટેલ સમાજ ભાઈઓ બહેનો બધા પધાર્યા છો, બધાને વંદન છે. અને આપણે આ સમાજ નિર્માણ કરીએ. બધા થોડા ઘણું ઓછા અચકું કામ કરતા હોય જે કરતા હોય તે પણ બધાએ સાથ સહકાર આપી
અને આપણો સમાજ નવ્ય ભવ્ય અને દિવ્ય તૈયાર થાય અને એની અંદર જે પણ દંપતીના લગ્ન થાય એ ખૂબ જ સુખી રહે અને મા ભગવતી એમને ખૂબ સુખી રાખે એવી ભાવના સાથે આપણા કાર્યને આગળ વધારશું. હા, 51,000 રૂપિયા સ્વર્ગસ્થ વલ્લભભાઈ હરિભાઈ સોવટિયા, હસ્તક પરસોત્તમભાઈ તેમજ મગનભાઈ. જોરદાર તાળીઓના ગગડાથી વધાવી. ભાઈ કોનું નામ? 51,000 રૂપિયા વલ્લભભાઈ લખમણભાઈ દુધાત તરફથી, એમને પણ જોરદાર તાળીઓના ગગડાથી વધાવી અને વલ્લભભાઈનું પણ સન્માન કરીએ. જય હો. અને સરપંચનું સન્માન કરો ભાઈ. સરપંચનું સન્માન હસુભાઈ કરશે. હસુભાઈ આવો. અને આ જિલ્લા પંચાયત સભ્ય અમારે એ ભાઈ લાલજીભાઈ. ખૂબ જ આનંદથી વરસાદે આપણી કસોટી કરી અને એમાં પણ ભગવાને આપણી માથે કૃપા કરી. સાલું વરસાદે ખૂબ માણસો વિર્યા. વરસાદ તો વિર્યો પણ માણસ દિલથી વિર્યા. એટલે તમામ દાતા નથી કહેતો, પણ સમાજના સંતાનોએ જે સેવા કરી છે એ બધાને આપણે જોરદાર તાળીઓના ગગડાટથી વધાવીએ. સમાજમાં આપણે પૈસા આપી દાન નથી, એ આપણી ફરજ છે. જય હો. અને અમારે કાંતિભાઈના દીકરા અમારે મનસુખલાલ દુધાત, ઘણા વર્ષથી એમની ભાવના હતી, ભાવના આજ ફળીફૂટ થઈ છે. બે મિત્રોને, કાંતિભાઈ તો સ્વર્ગે સીધાવી ગયા, અમે ખૂબ એની સાથે આનંદ કર્યો હતો જયપુર ગયા હતા ત્યારે. કાંતિભાઈના પવિત્ર આત્માને પણ એકવાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવીએ અને સાથમાં અમારે મનસુખભાઈ દુધાતને પણ જોરદાર તાળીઓના ગગડાથી વધાવીએ. અમારે જીપી પટેલ, ગોકળભાઈ પોપટભાઈ સોવટિયા અને એમના બે દીકરા અને અમારે રંજનબેન, જેથી ક્યાંય પૈસા નહોતા, જેથી આપણી પાસે શક્તિ નહોતી, નિશાળના રૂમ નહોતા, તેથી આપણને 4 રૂમ અને બીજા 2 રૂમ 7 રૂમનું અનુદાન મોટી ખિલોરી ગામની પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળામાં કર્યું હોય. 8 રૂમનું દાન કર્યું છે. એવા અમારે જીબી પટેલને જોરદાર તાળીઓના ગગડાથી વધાવી. પાયાના પથ્થરો છે. જેથી આપણી પાસે કાંઈ નહોતું તેથી આપ્યું એ મહત્વનું છે. અટાણે આપણી પાસે પૈસા છે ને આપણે બધું ગોઠવી ગઈ. અને અમારે સુખવાળા સાહેબ ડૉક્ટરને કેમ ભૂલી શકાય, જેથી આપણે જરૂર પડી છે ત્યારે નારાયણ બાપાનો પરિવાર ભનુભાઈ, સુરેશભાઈ અને મોહનભાઈએ ખૂબ જ સહયોગ આપ્યો છે. એટલે એમને પણ જોરદાર તાળીઓના ગગડાથી વધાવી. અને અમારે ટાઢાણીને કેમ ભૂલાય, ટાઢાણી અમારે સુખવાળા જીવરાજ બાપાનો પરિવાર ખૂબ જ ટૂંકમાં એક વ્યક્તિ 51,000 રૂપિયા દીધા હોય, 25,000 રૂપિયા દીધા હોય, 51 લાખ રૂપિયા દીધા હોય, લેવા પટેલ સમાજના સંતાન તરીકે સેવા કરેલી એ તમામ ગામજનોને હજારો વંદન છે. અને બહારથી પધારેલા આગેવાનોને પણ એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી વધાવીએ. એટલે આ વરસાદ વરસતો હતો તો આગેવાન બેઠા રહેતા કે વયા જાય. એટલે બધાને પૂરી ભાવના છે અને યુવાનો ખૂબ મહેનત કરી રહ્યા છે. અને યુવાનો સાથે કોઈ એવું નહીં વિચારતા અમારાથી જેટલી થાય એટલી મહેનત કર્યા કરશું, એટલે કાંઈ આડાવડું હૂળ ન ઊભું કરતા. હા, અમે બધા સાથે જ છીએ. એટલે વળી કાલે સવારે આમને તેમ, એટલે અમારાથી થાય એટલું અમે કામ કરશું. અને જેમ બને એમ આપણે સમાજ જલ્દી ઊભો થાય એવી બધાને ધગશ રાખવાની છે. ટ્રેક્ટરની સેવા હોય તો ટ્રેક્ટરની સેવા કરવાની, બધાને થાય એટલી સેવા કરવાની છે. અને તો આ ઊભો થઈ જાય. અને ખૂબ જ સારું ભાવના સાથે. અને અમારે હાર્દિક સોરઠિયા માથે મારી માં ખોડિયારની કૃપા છે અને એ બધું કહે છે એવી રીતે જેને થાય છે. એટલે હાર્દિક સોરઠિયા મારો દીકરો સમાન જ છે. એને જોરદાર તાળીઓના ગગડાટથી વધાવી. એન્કર છે પણ અમારે તો એના પરિવાર સાથે વર્ષોના સંબંધો છે. એટલે ખૂબ ખૂબ ધન્યવાદ. એટલે જે કાંઈ રકમ આવશે અને પછી એ લખાવવાની છૂટ છે, એવું નથી કે અટાણે લખાવવાનું પછી નહીં. પછી આપણે આ જ્યાં સુધી સમાજ પૂરો ન થાય અને એનું ઉદ્ઘાટન ન થાય ત્યાં સુધી પૈસાની જરૂરિયાત રહેવાની છે. અને આપણે જેમ જેમ પૈસા આવશે એમ અદ્યતન બનાવશું. ધન્યવાદ, આભાર. મનસુખ વસોયા. હજી કે ચાલુ રાખો, બોલો. તો કાંઈ વાંધો નહીં, ચાલુ. આપણે ઘરનું મશીન છે, આપણે એ ક્યાં વાંધો છે. ના ના, એ તો દુહો જવા દો, પણ તમારે ડાયરો રાખવો જોઈએ હાજે. પણ હવે એ તો ઠીક, આપણે તો ઉદઘાટનમાં ગોઠવશું. બેનોની માગેતી ને 2 રાસ એને લેવરાવી લેવાય પહેલા. એટલે એમાં શું હોય, ડાયરો હોય ને તો આખું બધા આગેવાનો આપણે બેઠા રહીએ. રાતે આવે આગેવાનો
અને બહારથી નહીં આપણે આગેવાનો બોલાવી, પણ ખૂબ જ સારું કાર્ય કર્યું છે. અને આ મંડપ સર્વિસને જેને સેવા કરી છે, ભલે પૈસા લીધા હોય, એમને પણ જોરદાર તાળીઓના ગગડાથી વધાવીએ. બોદર સાઉન્ડને જોરદાર તાળીઓના ગગડાથી વધાવીને કે સાલું વરસાદ થાય ને 2 ટીપા પડે એટલે તમારું સાઉન્ડ બંધ કરી દઈએ, એટલે એ બોદર સાઉન્ડને પણ જોરદાર તાળીઓના ગગડાથી વધાવીએ. મંગળદાસ બાપુને પણ જોરદાર તાળીઓના ગગડાથી વધાવી. ચેતન સમાધિવાલાને આપણને રસોડું કરવા માટે ખૂબ જ વ્યવસ્થા કરી દીધી, એટલે એને પણ વંદન છે. આજુબાજુના પાડોશીનો તમામનો સહકાર છે, અને તમામનો સહકાર છે એટલે આપણું આ કાર્ય આગળ હાલે છે અને હાલશે. થોડી ઘણી સમજણ ફેર થઈ હોય ને, એ બહુ ઊંડું નથી ઉતરવું, માપે માપે રાખીને સીધું કરી લેવાનું છે. હા, એટલે વળી એમાં શું છે, નકર એમ થાય કે હજી તમને ખબર ન હોય, એ બધું આમ હોય, આમ કાંઈ નથી. જેટલી થાય એટલી બધા મહેનત કરવાની છે. મારી ઉંમર છે, હું બહાર ગામ વધુ હોઉં એટલે હું હાજર ન હોઉં, પણ જ્યાં જ્યાં પૂછ્યું ને જ્યાં કાંઈ જરૂર પડશે ત્યાં મારું માર્ગદર્શન ને મારી સેવા આ સમાજને મળતી રહે ને જીવું ત્યાં સુધી મોટી ખિલોરી સમાજને હું કાયમ માટે સમર્પિત છું, એટલે કાંઈ પ્રશ્ન નથી આવો. હા, એટલે પછી એમ કે ભાઈ તમને ન ખબર, માલિકોથી જુદું નથી ને બહારથી જુદું, બધું ભેગું છે, એટલે કાંઈ બીજી પીડા ન કરવી. આખું ગામ એક છે, લેવા પટેલ સમાજ એક છે, એમાં કાંઈ વિભાગ નથી. થોડા ઘણા અંદર મન દુઃખ હોય ને એનું સમાધાન થઈ શકે. ક્યાં બાપે માર્યા વેર છે, એ તો 2 જણા ભેગા થઈને ચા પાણી પી લે એટલે બધું થઈ ગયું. એક જ બાપના દીકરા તરીકે લેવા પટેલ સમાજ તરીકે મોટી ખિલોરી ગામના તમામ બહેનો ભાઈઓ પણ એક જ બાપના દીકરા તરીકે આપણે અહીંયા મોટા થયા છીએ. એવા વિચારથી આ સમાજનું નિર્માણ થાય અને સમાજમાં ખૂબ જ બધા પ્રેમ લાગણીથી ભાવથી લાભ લે એવી આપણી ભાવના છે. અને આવડું મોટું ગામ છે ને ભાઈ, તો સમાજની જરૂર પડે, બીજી પણ વ્યવસ્થા હોય. આવડો આપણે સમાજ બનાવશું ને તોય માણસો દેડી જાય, કોઈ વિદેશ જાય, કોઈ જયપુર જાય, એ તો સગવડતા પ્રમાણે જાય. સ્વયંસેવકો જે સેવામાં છે ને હારથિયામાં, એ પોતપોતાની ફરજ સમજી અને મંદિરના પટાંગણમાં જાય, પીરવવાની જરૂર છે, હાથે લેવાનું હૂળ થાય છે. એટલે તમામ સાજિંદા મિત્રોને, તમામ સારથિયા મિત્રોને પણ જોરદાર તાળીઓના ગગડાથી વધાવીએ અને એ સ્વયંસેવકોને જોરદાર તાળીઓના ગગડાથી વધાવીએ. અમારા કોરાડભાઈ સાઉન્ડમાં પણ ખૂબ સારી સેવા આપે છે, એને પણ જોરદાર તાળીઓના ગગડાથી વધાવીએ. અને જો આ બધાય બેઠા છો ને, ખાસ કહી દઉં, જે કાંઈ હોય ને એ કાલ હતું, આજથી આપણે ભૂલી જવાનું છે ને એક જ વિચારવાનું છે, મારે સમાજ ઊભો કરવાનો છે, સમાજ ઊભો કરવાનો છે, સમાજ ઊભો કરવાનો છે. આટલી વિચારતા નહીં. એટલે અટાણ સુધી જે કાંઈ હોય એ દબાવી દેજો, સવારેથી વધારાનું કાંઈ ઊભું કરતા નહીં. આપણે બધા એક છીએ. 1,11,111 અરવિંદભાઈ, વિઠ્ઠલભાઈ મુંગળા, હસ્તક દીપકભાઈ તેમજ નિલેશભાઈ હાલ ઓસ્ટ્રેલિયા, જોરદાર તાળીઓના ગગડાથી વધાવી. 51,000 રૂપિયા પ્રવીણભાઈ બસુભાઈ બાબરિયા, એમને પણ જોરદાર તાળીઓના ગગડાથી વધાવીએ. 51,000 રૂપિયા જગદીશભાઈ ખોડાભાઈ સોવટિયા, સ્વર્ગસ્થ જગદીશભાઈ ખોડાભાઈ સોવટિયા હસ્તેનો પરિવાર, એમને પણ જોરદાર તાળીઓના ગગડાથી વધાવીએ. ખાસ આટલી બધી બહેનો આ વરસાદમાં બેઠ્યું એટલે આ ખિલોરીની સન્નારીઓને એકવાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવો. હા, ખરેખર તમને વંદન છે. આદમી સટકવા મીના હતા, પણ તમે છો ને એટલે જ આવડા હશે, એટલે તમને હજારો વંદન છે. એકવાર બહેનોને જોરદાર તાળીઓના ગગડાથી વધાવ્યો. નાથાલાલ એમ છે, ખરેખર એ છે તો આપણે છીએ. એટલે આ બેન દીકરીને કે આટલો વરસાદ હોય તો બહેરાઓ ન બેહે ક્યાંય, મધુભાઈ બેહે નહીં, બેનું વેત્યું જ થઈ જાય. પણ સમાજ બનાવવાની અને લેવા પટેલ સમાજ એક પરિવાર છે એવી ભાવના સાથે એક મારી વહાલી બહેનો દીકરીઓ બેઠી છે, એમને પણ એકવાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવી. અમારે મગનભાઈ ગોણિયા અને મારા પરમ સ્નેહી પોપટ બાપા ધારાસભ્ય હતા તેના અમારા આ ખાસ મિત્રો છે, અમારા ભાલાળા સાહેબ, આ બેને જોરદાર તાળીઓના ગગડાથી વધાવીએ. અને લાલજીભાઈ જિલ્લા પંચાયતના સભ્ય છે, એમને પણ જોરદાર તાળીઓના ગગડાથી વધાવો. કહેવાનો મારો ભાવાર્થ, આવડું મોટું આપણું ગામ છે અને આપણા ગામમાં સમાજની કેદુની ભૂખ હતી. એ ભૂખમાં ભગવતીની કૃપાથી આજ આપણે એમાં ભગવાનની કૃપાથી શ્રી ગણેશ કર્યા છે અને આ નવ્ય ભવ્ય દિવ્ય સમાજ બનશે. બીજી વાત કે આ જમીન બહુ મોકાની મળી ગઈ. ગમે એટલા ડીજે વગાડો તો કોઈને પ્રશ્ન નહીં, નકર તમે ગામના થડમાં કરો ને તો તમારે એ અરજીઓ થાય, માથાકૂટ થાય,
કોઈ લપ કરે એટલે અનાભાઈ એવું છે કે આ જમીન આપણી બહુ મોકે છે. અમારે અના રામોલિયાને પણ જોરદાર તાળીઓના ગગડાથી વધાવો. હા સુડા આપણને 11 લાખ રૂપિયા અજા બાપાના સાનિધ્યમાં આપ્યા છે ને અહીંયા આપ્યા છે ને હજી આપશે ઘટશે જ ક્યાં ના પાડે છે. હે ભાઈ એ થઈ જાય ટેન્શન કરો માં. હા બીજું કોઈ બોલવાનું લાવો. હવે હિતેશ હાર્દિક છોરઠિયા તમે માઇક લેશો એવી મારી પ્રાર્થના છે. બોલો અહીંયા તું બોલશો. હિરેને કાંતિભાઈ પાછળ છે. અરે પણ પ્રસાદ લેવાનો જ. ગોકળભાઈ અને રંજનબેનને બે દીકરા પધાર્યા એને એકવાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવીએ. હર હંમેશ આપણને ખૂબ જ સહયોગ આપ્યો છે અને આપતા રહે અને હજી એ ખૂબ કમાય અને આપણા ગામમાં ઘણું નવું કરવાનું છે એ આપશે એમાં નો ના પાડે. ભલે પહેલાં ના પાડે પણ પછી દેહ ખરા. જોરદાર તાળીઓના ગગડાથી વધાવો એમને. એટલે પણ યાદ યાદ ઉસરંગ ને યાદ ને એનું માં બરસે ને ચાલો લેવા પટેલ મોટી ખિલોરી જાય જ્યાં સમાજની ભાવના પ્રેમ લાગણી નો વરહે મેં. પણ અમે જેની જોતા તા વાટડી જોતા અમે જેની વાટડી ઈ વાલા વડીલો આગેવાનો અને પરિવારના સભ્યો એક જ્ઞાતિજનો માલ સાથે મળ્યા ઉઘડ્યા હૈયાના હાટ કામ ખુશી તણા નો પીડ્યા. એટલે ગણેશભાઈને ધમભાઈને પણ એકવાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવો. કારણ કે ખૂબ વ્યસ્ત હોવાથી પણ છતાં અહીં આવ્યા. જેટલા આગેવાનો આપણે અહીં પધાર્યા ભાઈ રાદડિયા સાહેબ આ બધાને પણ એકવાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવીએ. જેટલા આગેવાનો આવ્યા છે એ બધાને વંદન છે. અમારે નાગાણીભાઈને બાબરિયા સાહેબને અમારે સુનીલાલને પણ જોરદાર તાળીઓના ગગડાથી વધાવીએ. અરે અમારે આમ જુઓ આહોદરિયા અમારા હગા થાય પણ ખૂબ જ ભાવના છે અને 31 લાખ રૂપિયા 4 મિત્રોથી લખાવ્યા એમને પણ જોરદાર તાળીઓના ગગડાથી વધાવીએ. અને બીજું આપણું રસોડું હકાલે છે 4 મિત્રો એટલે એમને પણ ખૂબ જ સારી સેવા છે એ બાબત જોરદાર તાળીઓના ગગડાથી વધાવીએ. રસોડાનું સંચાલન કરનારા વ્યક્તિનો પણ જોરદાર તાળીઓના ગગડાથી વધાવીએ. ભાઈ ભગવાનજી દુધા હકાલે છે અમારે ભીખુભાઈ બધા ખૂબ જ અમારે જો આપણે જ્યારે ભૂમિદાનની વાત આવી તેથી આપણી પાસે આવી વ્યવસ્થા નહોતી. 1 વીઘાનું દાન એટલે 19.5 લાખ રૂપિયા વલ્લભભાઈના નામ માથે વિમલે આપ્યા. એટલે ફરીવાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવીએ. અને અમારા હગા આમ જો અમારા ઝીણા બાપાના દીકરા અસલ ઝીણા બાપા જ લાગે પાછા આમ જો વટાણ એટલે મારા ફૈજીન દીકરા છો તમે દાંત કાઢોમાં કાંઈ એમને પણ જોરદાર તાળીઓના ગગડાથી વધાવીએ. અને અમારા વેવાય આમ જુઓ જય સ્વામિનારાયણ. હા લીંબાસિયા મગજમાં હતું પણ વસંતભાઈ નહોતું યાદ આવતું. વસંતભાઈ લીંબાસિયાને પણ જોરદાર તાળીઓના ગગડાથી વધાવીએ. આ ઊભા થાવ વસંતભાઈ મારે આની ઓળખાણ આપી છે બેનું ભાઈઓને ખાસ. આ હાહુ હારાને કેમ હસવાય ને મા બાપને કેમ હસવાય ને અહીંયા આવો ન્યાની તમને હું વાત કરું અને આ મેં અનુભવ્યું છે એ માઇક વાપરું પડે. આ મેં અનુભવ્યું છે. આ વસંતભાઈના મમ્મી અમે ભીખાભાઈ મીનાબા મળવા ગયા ટિકિટે 10 દિવસે ધામમાં ગયા અને આ આવી વ્યક્તિ એના મમ્મીની ઉંમર 108 હતા ને 111 વર્ષની ઉંમર અમે મળવા ગયા હતા અને એના ખોળામાં માથું મૂકી અને આ વ્યક્તિ માને હેત કરે અને મા દીકરા માથે હેત કરે. વસંત લીંબાસિયાને એકવાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવો. મા કેવું પાત્ર છે ને આ માણસે કરી બતાવ્યું. પણ આના કરતાં એમના ધર્મ પ્રતિને હજારો વંદન છે કે વર્ષો સુધી પોતાની હાહુની પથારીમાં પોતે એક હારે હુતા એ બેનને પણ એકવાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવો. અટાણે ઘણી બહેનો કે મારી હાહુ હારે હું બોલતી નથી પણ એ તું શું કામ નથી બોલતી એ હતી તઈ ઘરવાળો હતો એટલે એને એકવાર જોરદાર હાહુ માને તાળીઓના ગગડાથી વધાવો. ધન્યવાદ. અને હું વિનંતી કરું વસંતભાઈને કે 2 શબ્દો કે છે. હિરેન હાલાય તું તને આવડી ગયું હવે તને આવડી ગયું મને ખબર છે. હાલાય તમારે બેને બોલવાનું હોય ભાઈ તમે આવો અહીં કરે એમ ક્યાં ભાગો. હિરેન તો હવે આવશે ને મોટો સાહિત્યકાર જેવો થઈ ગયો છે. અમારે એની પાસે શીખવું પડે એમ છે. હા
એવું છે હો. હા બાકી હોય લખાવી દે ને, આમ જો કદાચ અટાણે નો લખાવે ને તોય પૂરું થાય હતા લખાવી દે, તું ચિંતા કરીમાં. જય હો. પણ હું તો બોલું છું એલા હિરેનભાઈ સોજિત્રા આપને બે શબ્દો એવા લાગણી ભર્યા કહે, જેણે 51 લાખ પોતાના બાપનું નામ રાખવા માટે અર્પણ કર્યા છે એ વહાલા સ્વજનોને અને એમના પરિવારને જોરદાર તાળીઓના ગગડાથી વધાવી. આપની શું આવે છે હિરેનભાઈ સોજિત્રા? બોલ શ્રી ખોડિયાર માત કી જય, નાગભાઈ માત કી જય. આમ તો આ લેવા પટેલ સમાજનું સપનું મારા પપ્પા કાંતિભાઈ ગાંડુભાઈ સોજિત્રા અને મનસુખભાઈ દુધાત એ પરમ મિત્ર બંને. લગભગ 12 વર્ષ પહેલા બે જણે ટ્રસ્ટ ખોલ્યું હતું અને ત્યારથી મહેનત કરતા હતા બંને. પણ સમય અનુસંજાક કે ભાઈ કઈ બી હશે કે ભગવાનનું ના કરવું હોય ને અત્યારે થયું હશે તો ના થયું, પણ મારા હસ્તક લખ્યું હશે તો આજે થઈ ગયું. એટલે મનસુખ કાકા આવો, મનસુખ કાકા અહીંયા. આ તો સપનું ખાલી જોયેલું હતું, પૂરું આ બધા યુવાનોએ કરેલું છે. અમે તો ખાલી દાતાશ્રી છીએ. અમે કે ભાઈ મહિનામાં કે 2 મહિનામાં 3 મહિનામાં જ્યારે બોલાવશું ત્યારે આવીશું અમે બધા. પણ આ યુવાનોએ જે મહેનત કરી છે એ તમારી સામે છે બધાની. બધા એક વખત હાથ ઊંચા કરી આ યુવાનોનું એક વખત દિલથી અભિનંદન આપણે કરી આપીએ એ લોકોને કે જેની કે ભાઈ સમય નથી જોતા, કોઈ પાસે અત્યારે સમય નથી. અમે બધા ધંધાવાળા છીએ તો અમને ખબર છે અમે અહીંયા કેમ આવ્યા હોય, પણ એ રાત ને દિવસ કંઈ જોયા વગર કે ભાઈ આ કરવું છે, પેલું કરવું છે, આ કરવું, બધી જ જગ્યાએ કંકોત્રી આપવાની અમે લોકોએ ના પાડી છતાંય અમદાવાદ, સુરત બધી જ જગ્યાએ લોકો કંકોત્રી આપવા માટે ગયા છે. એટલે એ લોકોની મહેનત બહુ જ મોટી છે. એમ કે આપણે એ પહેલા જોયેલું છે કે સ્મશાન આપણે બનાવ્યું, ગામ લોકોએ બધાએ જોયેલું છે કે એ લોકોની મહેનત એટલી છે. તો એ યુવાનો, હું એવું કહું કે હજી બી ગામમાં કઈ બી વસ્તુ બાકી હોય તો એનું સંકલ્પ કરે. અત્યારે જ સંકલ્પ કરેલું હશે તો એ ભગવાન દ્વારકાધીશ પૂરું કરશે. મનસુખ કાકા 2 શબ્દો કહેશે હવે. જય હલો. દાતા તો ઘણા છે, દાતાને ઘણું દાન કરવું છે, પણ એમનેમ દાન નથી થતું. દાન કરવા માટે કાર્યકર્તાઓ જોઈએ છે, પ્લાન જોઈએ છે, આયોજન જોઈએ છે. આયોજન થયા પછી દાતાનો વારો આવે છે. એટલે સૌથી જો કોઈ ઋણી હોય, આભાર માનવો હોય તો આયોજકોનો આભાર માનવો છે. આયોજકો છે તો અમે આજે દાતા તરીકે અમારો એક નામ આવ્યું, અમે એક પ્રેરણા સ્ત્રોત બન્યા. પણ કોના થ્રુ? તો કે ભાઈ દાતા આયોજકો થ્રુ. તો આયોજકોનો ફાળો દાતા કરતાં પણ મોટો છે. અને આયોજન તમે વ્યવસ્થિત કરો, પ્લાનિંગથી કરો તો તમે સફળ થવાના ચાન્સ પણ ઘણા છે. અને આજના પ્રસંગની અંદર તમે કાલ એવો પ્રશ્ન હતો કે આપણું આ પૂરું થશે કે નહીં, આજ એવો પ્રશ્ન છે કે એવો વધી પડશે. માત્ર તમારા આયોજનને હિસાબે. અને આજે આવું કદાચ આયોજન ન કર્યું હોત તો પણ આ પરિણામ પણ ન હોત. આભાર. હાલો, બંને મોટા દાતાઓએ વાત કરી, પણ એમનો યશ અમને આયોજકોની ટીમને આપ્યો. પણ ખરેખર અમે આ ગામના આ દાતાઓના ઋણી છીએ. અમે તો નિમિત્ત માત્ર છીએ. ભગવાનને અમને કામ કરવાની પ્રેરણા આપી, એટલા માટે અમે આ કામ હાથ ઉપર લીધું. પણ ખરેખર એનો યશ હું તમામ ગામના દાતાઓ, તમામ વડીલો, યુવાન મિત્રોને આપું છું. ધન્યવાદ. ગામનો ખૂબ ખૂબ આભાર છે. એમના સહયોગથી જ આ કાર્ય આવડું મોટું શક્ય છે. અમે કાંઈ ન કરી શકીએ. અમે તો નાના એવા માત્ર સ્વયંસેવક છીએ. આપના થકી અમે આયોજન કરીએ છીએ, નહીં કે અમે પોતે, પણ તમારો બધાનો સહકાર છે. એટલા માટે અમે આવું બધું કરી શકીએ છીએ. ખૂબ ખૂબ ફરીને આભાર ગ્રામજનોનો, બધા દાતાઓનો. હાલો હાલો. યદ પાંગ પરિસપંદે વિશ્વમેતદ વ્યવસ્થિતમ સ્વામિનારાયણો શ્રીમાન સ્વયં વિજય તેતરામ.
ઈષ્ટદેવ ભગવાન શ્રી રામશ્યામ અને ઘનશ્યામ મહારાજની પૂર્ણ કૃપાથી તથા ગામમાં બિરાજમાન કુળદેવી નાગબાઈમાં અને ખોડિયાર માતાની કૃપાથી આજ ખિલોરી ગામને આંગણે આવું સરસ મજાનું સમાજ પટેલ સમાજ ભવનનું નિર્માણ થવા જઈ રહ્યું ત્યારે ગામનો સંપ સુહૃદ ભાવ અને એકતા જોઈને ખરેખર અમારું હૃદય પુલકિત થાય છે. વહાલા સજ્જનો, આમાં પાયાનું ખરેખર કાર્ય એવું છે કે કાર્યકર્તાઓની નિષ્ઠા કેવી છે એને આભારી છે. ખરેખર આજે ગામ આખું વરસી પડ્યું છે ને એ પાયામાં કાર્યકર્તાના આયોજકો ઉપર આભારી છે. વહાલા સજ્જનો, આ ભવનનું નિર્માણનું કાર્ય ચાલુ થાય ત્યારે તમે સરસ મજાનો વ્યવહાર સુધી રાખજો. એક 5 રૂપિયાની કદાપી સિંદરી તમે મગાવી એની પણ તમે નોંધ રાખજો અને તમે અઠવાડિયે 10 દે એનું ખરેખર આલેખન કરજો અને સૌને જણાવજો. કારણ કે પૈસાનો વ્યવહાર જ બધું બગાડતા હોય છે. લોકોનો આપણા ઉપર વિશ્વાસ હશે ને તો તમારા આ ભવન નિર્માણ થઈ ગયા પછી તમારી પાસે એટલી મૂડી વધશે કે તમે એની કલ્પના નહીં કરી શકો. કારણ કે આ બધું આયોજક ઉપર આધાર હોય છે અને વ્યવહાર સુધી બધા રાખજો અને હળીમળીને કામ કરજો અને ભગવાનને ભેડા રાખજો. માં જગદંબાની તમારી ઉપર કૃપા વરસે અને આ ભવન ખૂબ વહેલી તકે નિર્માણ થાય એનું પાછું આપણે લોકાર્પણ વખતે પાછા બધા ભેગા થઈ અને એ પ્રોગ્રામ સુપેરે સરસ મજાનો ઉજવીએ એવી ભાવના સાથે હસ્તુ. બધાને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, જય સ્વામિનારાયણ. એવા જ ₹1,11,111 અનુદાન જેવો અત્યારે ઓન ધ સ્પોટ નોંધાવી રહ્યા છે એવા અમારા પૂજ્ય સવિતાબેન રમેશભાઈ સોજિત્રાને વિનંતી છે આપ મંચ પર પધારશો. સવિતાબેન રમેશભાઈ સોજિત્રા ₹1,11,111 અનુદાન નોંધાવી રહ્યા છે. હું વિનંતી કરીશ આપ મંચ પર પધારશો. હું બહેનોને વિનંતી કરીશ આપ એમને હૃદયથી સન્માનિત કરશો. ₹1,11,111 અનુદાન અમારા સવિતાબેનના નામનું એમના લાડકવાયા દીકરાઓએ નોંધાવ્યું છે ત્યારે પૂજ્ય સવિતાબેન રમેશભાઈ સોજિત્રા આપને વિનંતી છે આપ મંચ પર પધારશો. હું આયોજક બહેનોને વિનંતી કરીશ આપ એમને હૃદયથી સન્માનિત કરશો. હું પ્રભાબેનને વિનંતી કરીશ આપ એમને સન્માનિત કરશો. ₹1,11,111 અનુદાન અત્યારે ઓન ધ સ્પોટ જેવું નોંધાવ્યું છે અમારા બેન શ્રી સવિતાબેન, પ્રભાબેન તથા પાયલબેન આપને વિનંતી છે આપ એમને સન્માનિત કરશો. એમના બાદ ₹2,51,000 અનુદાન જેવું અત્યારે નોંધાવી રહ્યા છે. ₹2,51,000 અનુદાન દેવચંદભાઈ મોહનભાઈ ખૂંટ હસ્તે પિયુષભાઈ ખૂંટને વિનંતી કરીશ આપ મંચ પર પધારશો. હું ભરતભાઈ ચોવટિયાને વિનંતી કરીશ આપ એમને હૃદયથી સન્માનિત કરશો, અંતરથી સત્કારશો. આજે મુઠ્ઠી ઉંચેરા માંડવી અને સેવાના મેળાવડા છે ત્યારે આવું ₹1,11,111 સવિતાબેન મંચ પર પધારી રહ્યા છે. હું પ્રભાબેનને વિનંતી કરીશ આપ સવિતાબેનને સન્માનિત કરશો. એમના બાદ ₹2,51,000 દાતા દેવચંદભાઈ મોહનભાઈ ખૂંટ હસ્તે પિયુષભાઈ ખૂંટને સન્માનિત કરવા હું આયોજકોને વિનંતી કરી રહ્યો છું. અનેક વ્યક્તિઓ આજ ઉપસ્થિત થયા. અમારા વસંતભાઈ લિંબાસિયા હમણાં જ ટૂંક સમય પહેલા જ પ્રવચન આપ્યું. મને આજ કહેતા ખૂબ આનંદ થાય. અમારા વસંતભાઈ લિંબાસિયા એટલે જેમને તુલસીના ત્રામ્ર પત્રે એમના માતૃશ્રીનું સ્વધામ ગમન થયું એ પૂર્વે ₹21 કરોડ ની માતબર રકમની જમીન ₹21 કરોડ ની માતબર રકમની જમીન એમને સ્વામિનારાયણ સંપ્રદાયને તામ્ર પત્રે એટલે તુલસીના પત્રે સોંપી દીધી. આપણે જોરદાર તાલીઓના માધ્યમથી પૂજ્ય માતૃશક્તિએ સંકલ્પ કર્યો હતો કે મારે કંઈક દાન કરવું છે અને ત્યારે અમારા વસંતભાઈ લિંબાસીએ ₹21 કરોડ ની જમીન એ તુલસીના પત્રે સ્વામિનારાયણ સંપ્રદાયને આપી છે. મુઠ્ઠી ઉછેરા અમારા પરમ સ્નેહી વસંતભાઈ લિંબાસી આજ તમારી માતૃશક્તિને પણ આજ આ મોટી ખિલોરીના ધરતીના આંગણે યાદ કરીએ છીએ. ₹51,000 અનુદાન સ્વર્ગસ્થ રાજાભાઈ દેવશીભાઈ બોગાણી, 51,000 ચંદુભાઈ બાબુભાઈ ચોવટિયા, 51,000 કુણાલભાઈ દિનેશભાઈ આસોદરિયા, 51,000 સૌજીભાઈ ડાયાભાઈ સેલડિયા, 51,000 નિલેશભાઈ હંસરાજભાઈ રૂપાવટી, 51,000 સુમિતભાઈ ગોરધનભાઈ પદવાણી, 51,000 દીપકભાઈ રમેશભાઈ કથિરિયા, ₹51,000. વાહ ભાઈ વાહ. આ એવા 51,000 છે જે અત્યારે આવી રહ્યા છે. અત્યારે ઓન ધ સ્પોટ 40 બીજા અનુદાન 51,000 આવ્યા છે. આજ બતાવે છે મારી માં તમારા ગામને આંગણે આવી છે અને આકાશી મંડળની
વર્ષ હતું ત્યારે મારે ભરતભાઈને વાત થઈ હતી. મેં કીધું બધા આપણા ખિલોરીના બધા જે કુટુંબો છે, ચોવટિયા પરિવાર છે, પદ્માણી પરિવાર છે, રામોલિયા પરિવાર છે, એ બધા પોતપોતાના અલગ અલગ સ્નેહ મિલન રાખે છે. હવે આ બાબતમાં થાય છે કેવું કે ભાઈ આપણા જે કંઈ નિયર ડિયર મિત્રો હોય એ ક્યારેય મળી શકતા નથી નવા વર્ષના દિવસે. તો મારી લાગણી એવી છે, એને તરફ પ્રયાસ કરશું, હું એનાઉન્સ નથી કરતો, પણ આવતું જે નવું વર્ષ છે એનું સ્નેહ મિલન આપણે શક્ય હોય તો બપોરે નહીંતર સાંજે ભેગા થઈ અને અહીંયા જ કરીએ એવી લાગણી હું વ્યક્ત કરું છું. તો આપણે બધા સાથે મળી અને સમાજના ઉત્કર્ષ માટે, અને જો આ મોબાઈલના યુગમાં મળશું સાથે જમશું અને એકબીજાના પ્રશ્નો શેર કરશું તો આપણો સમાજ એકજૂટ અને એક તાતને બંધાશે. એટલા માટે જો આવતું વર્ષ છે એના આપણે મતલબ એવી કંઈક આયોજન કરશું કે સાંજે જમણવાર રાખીએ અને જમણવારના દાતા છે એ જેને ઈચ્છા હશે એ લખાવશે. એટલે પહેલા વર્ષના જમણવારના દાતા અમે 4 મિત્રો થવાના છીએ. એટલે પહેલા વર્ષે જ્યારે સ્નેહ મિલન કરીએ ત્યારે સાંજે જમણવાર રાખીએ. અને બીજું જે આપણા છોકરાઓ જે કંઈક સિદ્ધિ મેળવી છે એવા છોકરાઓનું કે સારા રિઝલ્ટ લાવ્યા હશે એમનું આપણે યાદી કરી લિસ્ટ કરી અને એમનું સન્માન કરશું. ત્યારબાદ જે કોઈ બીજા આપણા જે ગામના બધા જે છોકરાઓ હશે એમની સ્કિલ હશે એના માટે ડેવલપ કરવાના પ્રયાસ કરશું અને નાના મોટા કંઈક સાંસ્કૃતિક કાર્યક્રમ રાખી અને આ સમાજ એક તાતને એકજૂટ થાય એવા હરહંમેશ પ્રયાસ કરશું. તો આ જે લાગણી છે એના તરફ આપણે આગળ જતા વિચારશું. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. તો ફરી કાર્યક્રમને પરિપૂર્ણ કરતાની સાથે આવો બેનો, થોડીક વાર બેસજો. ત્યાં જમવાનું શરૂ નથી થયું, જમવા માટે હજુ વાર છે. જેટલી પણ માવડીઓ ઊભી છે આ બેસી જશો. ત્યાં તમને પ્રસ્થાન કરવામાં આવશે જ નહીં, ત્યાં અંદર નહીં જવામાં આવે તો વ્યવસ્થાનો ભંગ થશે. આ ગામ વ્યવસ્થામાં બાંધતું આવતું ગામ છે, ત્યાં બેસી જશો. જેટલી પણ મારી માવડીઓ જાય છે આપણે 2 મિનિટ માટે જે મુજબ આયોજકો કે કેમ કે ત્યાં ભાઈઓની વ્યવસ્થા છે હજુ બહેનો માટે ખુલ્લી નથી, માટે તમામને ત્યાં ઊભું રહેવું. તો ગામના લોકો જોશે એમને એવું લાગશે કે આ બહેનો ખૂબ ભૂખ્યા થયા હશે,
તમારે અત્યારે જમવાનું બનાવવાનું પણ નથી, જમવાનું પીરસવાનું પણ નથી, અને પીરસ્યા પછી વાસણ પણ ધોવાના નથી. ન ધોવાના ને? હા, અહીંયા બધી જ આયોજકોએ વ્યવસ્થા કરી છે, માટે ત્યાં બેસી જાઓ. આવો દિવ્ય નાદની આરતીઓના માધ્યમથી મારી માને વડાવવાનો સમય થયો છે. જે માએ જ્યારે જ્યારે બોલાવી છે ત્યારે આવી છે. ત્યારે તમામ બહેનો આપ જગ્યા પર બેસી જશો. આપણે 2 મિનિટ માટે જોરદાર તાલીઓના માધ્યમથી તાલીઓ વગાડશું. મારી માની આરતી થશે. મારી માને આકાશી માર્ગોની અંદરથી ફરી પુષ્પક વિમાનના આંગણેથી, મોટી ખિલોરીની ધરતીના આંગણેથી, એમના કાગવડની દિવ્ય ધરાના આંગણે આપણે ફરીથી વડાવીશું. એ પૂર્વે જય સરદાર. અત્યાર લગી બધાનું સ્વાગત થયું, સન્માન થયું, પણ સતત 3 કલાકથી હાર્દિકભાઈ અંકર સતત 3 કલાકથી બોલે છે. એમનું ગળું હુકાઈ ગયું, તો એમનું સ્વાગત કરવું પણ એક આપણી ફરજ છે. એમનું સ્વાગત કરશે યુવાનો. હાર્દિકભાઈ સોરઠિયાને એકવાર તાળીઓથી વધાવો. સતત 3 કલાક થયા બોલે છે. ખૂબ ખૂબ ધન્યવાદ હાર્દિકભાઈ સોરઠિયા. હા, હાર્દિક સોરઠિયાને જોરદાર તાળીઓના ગગડાટથી વધાવીએ. મારી માને હવે તેમના સ્થાન ઉપર જવાનું તારણું થયું છે, એટલે પહેલા આરતી કરી અને પછી જઈએ. આવો રૂપિયા 1,11,111 નું અનુદાન જેવું આપ્યું છે એવા સ્વર્ગસ્થ માદાભાઈ ગોપાલભાઈ રામોલિયા હસ્તે મનસુખભાઈ તથા કાળુભાઈ રામોલિયાને વિનંતી કરીશ આપ મંચ પર વધારશો. જો હાજર હોય તો વિનંતી છે આપ મંચ પર વધારશો. આપણે જોરદાર તાલીઓના નાદથી એમના સેવા પ્રતિના સમર્પણને વધાવીએ છીએ. અને આવો તાલીઓના માધ્યમથી ભગવતી મારી માં ખોડલના નિજ ધામની અંદર જવા માટે ફરીથી આકાશી માર્ગોની અંદર પુષ્પક વિમાન આવ્યા છે. અને મારી માં આજ જઈ રહી છે. મારી માને વડાવતા હજુ વાર લાગે છે, કારણ કે ભગવતી આજ ખિલોરીના આંગણે રોકાય. અને ત્યારે આવું હિરેનભાઈ સોજિત્રા શ્રીનાથજી ભગવાનની 1.5 લાખ રૂપિયાની પ્રતિમા, 1.5 લાખ રૂપિયાની પ્રતિમા સમાજને અર્પણ કરી રહ્યા છે. જોરદાર ઊંચા હાથની તાલીઓથી હિરેનભાઈ સોજિત્રા જેવો 51 લાખના તો દાતા છે, સાથે સાથે 1.5 લાખની પ્રતિમા અમારા સમાજ ભવનને તે અર્પિત કરી રહ્યા છે. જોરદાર તાલીઓને નાથી વધાવીએ છીએ. અંતરથી એમના અનુદાનને વધાવીએ છીએ. હૃદયથી સોજિત્રા પરિવારના ભંડારને ભગવતી અખૂટ ભરેલા રાખે એવા નિર્ધારને વ્યક્ત કરતાની સાથે ફરી આ સુંદર મજાની ક્ષણને વધાવી રહ્યા છે. અને હવે આવું જોરદાર તાલીઓના માધ્યમથી માત્ર 2 મિનિટ માટે પછી કાર્યક્રમને અત્રે પરિપૂર્ણ કરીશું. જોરદાર તાલીઓના નાદથી આકાશી માર્ગોના પુષ્પક વિમાનો આવ્યા છે. મોટી ખિલોરીના ધરતીના આંગણેથી દિવ્યમાન રથો ઉડ્યા છે. કાગવડના ગર્ભગૃહો ખુલવા લાગ્યા છે. અને મારી માને એનું નિજ મંદિર આવકારવા માટે થનગની થયું છે. ત્યારે ચાર ધામની માં ખોડ
ચાર ધામની માં ખોડલ માની આરતી, ચાર ચાર ધામની માં ખોડલ માની આરતી, ચાર ચાર ધામની ખોડલ માની આરતી, ચાર ચાર ધામની માં ખોડલ તારી આરતી। बोलिए श्री खोडियार मात की, बोलिए श्री नागबाई मात की, संत बोजल राम बापानी। ફરી આ સુંદર મજાના કાર્યક્રમની અંદર કદાચ ને પણ કોઈ પણ અગવડતા પડી હોય તો આયોજકો વતી હું આંતરિક ક્ષમા યાચના પ્રાર્થું છું। કદાચ મારા બોલવાથી, મારા વાણીથી, મારા વચનથી કંઈ પણ કોઈને સહેજ પણ અતિશયોક્તિ લાગી હોય તો આપનો નાનો દીકરો, નાનો ભાઈ માની દરગુજર કરશો એવા નિર્ધારને વ્યક્ત કરતાની સાથે સુંદર મજાનો મારો અવાજ આપના સુધી સુમધુર કરીને પહોંચાડ્યો। અમારા જેવા અનેક કલાકારોને જેવું ઉજળું કરી રહ્યું છે એવું સૌરાષ્ટ્ર ગુજરાતનું ગુંતું નામ એટલે મારું બોદર સાઉન્ડ અને બોદર સાઉન્ડના તમામ ઓપરેટર ભાઈઓ આપનો પણ હૃદયથી આભાર વ્યક્ત કરીએ છીએ। સુંદર મજાની મંડપ વ્યવસ્થા કરનાર તમામ વ્યક્તિનો હૃદયથી આભાર વ્યક્ત કરતાની સાથે જેવો સુંદર મજાનું ભોજન બનાવ્યું છે અને ભોજન પીરસી રહ્યા છે એવા તમામ વ્યક્તિનો હૃદયથી આભાર વ્યક્ત કરતાની સાથે ફરી આ અમારા આમંત્રણને શિરોમાનનીય ગણી જે પણ દેવતા માંગણે ઉપસ્થિત થયા હતા ફરીથી આપને આપના નિજ મંડળે જવા માટે આરૂઢ કરવા માટે અમે વિનંતી કરી રહ્યા છીએ। અને ત્યારે મેહુલભાઈ બાબરિયાને વિનંતી છે, આપ પધારશો, સુરતથી આપ પધાર્યા છો અને સમાજ વિશે આપ કંઈક કહેવા માંગો છો ત્યારે ફરીથી આપને વિનંતી છે, આપ પધારશો। ફરીથી અમારા ગામના આંગણે જીવાપર, ડોડિયાળા, લેવા પટેલ સમાજના પ્રમુખો પધાર્યા, આપનો પણ હૃદયથી આભાર આ તકે વ્યક્ત કરતાની સાથે મારી વાતને અત્રે પરિપૂર્ણ કરું છું। અસ્તુ, જય શ્રી કૃષ્ણ, જય માં ખોડલ। તમામ યુવાનો અને ટ્રસ્ટી મંડળને ફરીવાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવીએ। બાબરિયા પોતાનું પ્રવચન આપે છે પણ એની પહેલાં આજથી આપણે એવા વિચારીએ કે આપણો સમાજ વહેલી તકે કેમ ઊભો થાય એ વિચારથી આપણે આગળ વધીએ અને આમાં તમામ પરિવારના, તમામ મોટી ખિલોરી ગામ લેવા પટેલ સમાજના તમામ એક વ્યક્તિને વંદન છે અને ભરતભાઈ, ભાઈ નિલેશભાઈ અને આ બધાને એકવાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવીએ। ભાઈ બાબરિયાભાઈ પોતાનું પ્રવચન આપે છે। જય સરદાર। હવે આ બહેનો ભૂખી થઈ હોય ને એવું લાગે છે રિયલમાં। જય સરદાર। 4.5 બહેનો હાથ ઉપર કર્યો। જય સરદાર। હું મેહુલ છગનભાઈ બાબરિયા ફ્રોમ સુરત। સુરતની અંદર પણ આવું સરસ મજાનો કાર્યક્રમ સ્નેહ મિલન દર વર્ષે થતું હોય ત્યારે આપણા ગામના આગેવાનો ખૂબ સરસ નોંધ લેતા હોય। એક વિડીયોમાં મેં બહુ સરસ વાત કરી હતી કે સમાજનું નિર્માણ એટલે કોઈ સુવિધા નહીં, એક મોટું બિલ્ડિંગ બને એની અંદર બધા પ્રસંગો થાય, આ તો દરેક ગામમાં થાય જ, પણ મોટી ખિલોરી ગામની અંદર જો સમાજનું ખરેખર નિર્માણ કરવું હોય તો કોને કહેવાય। જ્યાં સુધી મારો અવાજ સંભળાતો હોય ને દરેકને વિનંતી છે કે આ મુદ્દો ખાસ સાંભળજો, બહુ વધારે ટાઈમ નથી લેવાનો, કેમ કે સાયન્સ એવું કહે છે કે લોજિક અને ફિલોસોફી હોય ને 45 મિનિટ જ સંભળાય, 45 મિનિટ ઉપર જાય ને એટલે પછી ઉપરથી જાય બધું, એટલે બહુ વધારે વાત ન કરવાની, પણ બહુ કામની વાત બે કરીને જાઉં છું। પહેલાં તો મને એવું લાગતું હતું કે મારે ઘણી સંસ્થાઓ છે એની સંસ્થાઓ બધી ગઈકાલથી ચાલુ થઈ ગઈ એજ્યુકેશન ફિલ્ડની, અને મને એમ થતું હતું કે નથી જવું આજે આ કાર્યક્રમમાં, પણ આજે આવીને એમ થયું ખરેખર જો આજુ ન આવ્યો હોત ને તો ઘણી બધી વસ્તુ મેં મિસ કરી હોત કે નુકસાન કર્યું હોત। આજે આવીને આ કાર્યક્રમના સાક્ષી બનીને ખરેખર હું ગર્વ અનુભવું છું। તમને એમ થતું હશે કે હું આ બાજુ જોઈને કેમ બોલું છું, કેમ કે વાત તમારી આવવાની છે એટલે, પણ તમારું નામ ક્યાંય નહીં આવે। સમાજનું નિર્માણ ક્યારે થાય? મેં ઘણા ગામની અંદર જોયું છે, જ્યારે આવા કાર્યક્રમ થતા હોય ને, અહીંયા સોરઠિયાભાઈ ઘણી વાર કીધું કે અનંતની સફરે ઘણા આપણા પૂર્વજો જે છે, દાદાઓ દાદીઓ, એ અત્યારે હાલમાં નથી, પણ જ્યારે આ સમાજનું આવું નિર્માણ થતું હોય ને ત્યારે બધી આત્માઓ આજુબાજુમાં જ હોય અને હજી હશે। આપણે એટલી પુણ્ય આત્મા નથી એટલે આપણને ન દેખાય, પણ એ આત્મા ક્યારે ખુશ થાય? ગામની અંદર 2 ભાઈઓ હોય, 3 ભાઈઓ હોય, નાની નાની વાતના દુઃખના કારણે 2 ભાઈઓ બોલતા ન હોય, વાતમાં કાંઈ ન હોય,
સાચા સમાજનું નિર્માણ કરવું હોય તો એવી સલાહ આપું છું કે જ્યારે આનું આપણે ઓપનિંગ કરીએ ને એ પેલા ગામમાં કદાચ એવું થઈ જાય, બહુ મોટી વાત છે એટલે પોસિબલ નથી આ, પણ ગામની અંદર એવું બને કે કોઈ પણ પરિવારની અંદર કોઈ પણ બે ભાઈઓ બોલતા ન હોય, નાની રકઝક હોય, કોઈની પણ ભૂલ હોય કાં તો બેયની ભૂલ હોય, પણ જો એક થઈ જાય ને સાથે બેસીને ચા પીવે અને જો સમાધાન થઈ જાય તો યાદ રાખજો, 4 દીકરા જો એક સાથે બધા મતભેદ ભૂલીને એક થઈ જાય ને તો બધી આત્માઓને શાંતિ મળે અને ત્યારે એવું કહેવાય કે સાચા સમાજનું નિર્માણ થયું. બાકી આપણે તાળીઓ જ પાડવાની જ ખાલી. વાહ ખિલોરી વાહ, જમણવાર તો છે, પાછું દાંડિયા રાસનું આયોજન છે અને દાંડિયા રાસ પૂરા થાય પાછું નાસ્તાનું આયોજન છે. તાળીઓથી વધાવો. અને મારું સુરતી ખાણું પાછું યાદ કરાવી દીધું, કોલેજિયન ભેળ, એટલે મજાની વાત છે. ફરી એક વખત જે વાત ઉપર હતા એ વાત ઉપર ફરીથી આવું છું. આજે આજ પાથરણા ઉપર ઘણા એવા ભાઈઓ બેઠા હોય, એક ભાઈ અહીંયા બેઠો હોય, બીજો ભાઈ થોડોક દૂર બેઠો હોય, શું કામ કે બોલતા ન હોય, પણ એક વસ્તુની સાક્ષી છે કે આ 2 ભાઈઓ કે 4 ભાઈઓ બોલતા ન હોય ને એ લગ્ન પછી જ બન્યું હશે. સાચું હોય તો હાથ ઉપર કરજો ભાઈઓ. લગ્ન પહેલા એવું થયું છે કોઈ બોલતા ન હોય 2 ભાઈઓ? એટલે હું આ બાજુ જોઈને બોલું છું ક્યારનો. તમારા હાથમાં છે આ ભેગા કરવાય. તો એક રિક્વેસ્ટ છે, કદાચ મારું તો એટલી બધી સત્તા નથી કે મારું માની લ્યો તમે, પણ એવું સપનું આજથી હું જોઈને જાઉં છું કે જ્યારે ઓપનિંગમાં પાછા મળીએ ને તો એક હેતથી બધા નાની નાની વાત ભૂલી જમીનમાં 2 ઇંચ સારું બાંધતા હોય, મેં એવું જોયું છે. ફરી એક વખત મારા પરિચયની વાત કરે એટલે વાત કરી દો. મેહુલ છગનભાઈ બાબરિયા, મારું એજ્યુકેશન છે બીકોમ, એમકોમ, બીએડ, એમએડ અને પીએચડી. સુરતની અંદર 2 કોચિંગ ક્લાસીસ, 3 સ્કૂલ, 1 કોલેજ આવું રન કરું છું અને ઇન્ડિયાને ભારત બનાવવાના સપના સાથે એજ્યુકેશન ફિલ્ડમાં નીકળો છું. એ તો બહુ મોટી વાત છે, પણ આજે જો આ સમાજ એક થઈ જાય ને તો આજનો મારો ધક્કો વસૂલ થઈ જાય. જેટલા જેટલા બહારથી આવે બધાનો ધક્કો વસૂલ થઈ જાય. તો કેટલી બહેનો મને કમિટમેન્ટ આપે છે, લગભગ હાથ ઉપર નહીં કરે કોઈ, જોઈજો હમણાં. પેલા એક પેલા માજી માટે તાળીઓ પાડો, જોરદાર તાળીઓ પાડો. હજી મેં કીધું પેલા હાથ ઉપર કર્યો. જ્યારે આપના પતિ, જેઠ કે નણંદ કે કોઈ પણ વચ્ચે મતભેદ થાય તો કેટલા બહેનો એવી જવાબદારી લે છે કે સમાધાન હું કરાવી દે? હાથ ઉપર કરો. હાથ ઉપર રાખવાના, કન્ટિન્યુ હાથ ઉપર રાખવાના છે, મારે ગણવાન છે. આજ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. વાહ ભાઈ વાહ, વધાવો, તાળીઓથી વધાવો. અને ઘણા નક્કી કર્યું તારી જેવા કેટલાય, અને ઘણા અદબ પાડીને બેઠા. અદબ પાડીને બેન મને બહુ બીક લાગ્યો. શું કામ ખબર? બોલ તમ તારી જેવા બહુ એવા હજી આવશે, કાંઈ ફરક ન પડે. ફરી એક વખત આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને હું અહીંયા બેઠો હતો ને, મારી આ 33 વર્ષની લાઈફમાં ઘણી જગ્યાએ સ્ટેજ ઉપર બેઠો છું. ગયા વર્ષે 52 સ્નેહ મિલન મેં કર્યા. આ રીતના સ્ટેજ ઉપર બેઠો હોય ને 33 વર્ષની મારી લાઈફમાં પહેલી વાર જો આટલો વરસાદ હોય ને તો એ કાર્યક્રમ ચાલુ હોય, બાકી પોસિબલ જ નથી. અને ગર્વ તો એ થતો હતો કે મારી માતાઓ અને બહેનો હલતી નહોતી, છેલ્લે સુંદરી માથે લઈ લીધી, સાડી માથે લઈ લીધી. ઓકે, હવે લગભગ ટાઈમ થઈ ગયો જમવાનો, તો અહીંયા હું મારી વાણીને વિરામ આપું છું. એટલે બહુ સરસ. રામા મંડળ આ ગયા વર્ષે ગરબી મંડળમાં મને યાદ કરાવ્યું એક વડીલે. આખી રાત વરસાદ હતો ને તો એ બેઠા. મને એમ લાગે આ ગોંડલનું કે રાજકોટનું પહેલું ગામ એવું નીકળશે કે જેને આ કુદરતે કાંઈ એના આવેગોને ફેરવી શકે એમ નથી. ખરેખર આજે આ ગામને જાણું છું, મને ગર્વ છે કે આ ગામમાં મારો જન્મ છે. અને હા, આપણા ગુજરાતનું ગૌરવ દાંડિયા રાસ તો ભૂલાય જ નહીં. ઘણાને કમર દુખતી હશે, પગ દુખતા હશે,
પણ એના સોરઠિયા સાહેબે કીધું ને આપણા માતાજીના સાનિધ્યમાં એ લગભગ બધી બીમારી આ પટાંગણની અંદર આવશે જ નહીં, દૂર થઈ જાય. માટે ગરબા ફરજિયાત રમવાના છે, એટલે ગરબા રમવા વગર કોઈ જવું પણ નહીં. હા, અને જમીન ઘરે ન જાવ, પાછળ ગેટ છે ને. બસ ભાઈ, હવે આપ સૌએ મને 5 મિનિટ સાંભળ્યો બદલ હું આપ સૌને નતમસ્તક વંદન કરું છું. જય હિન્દ, વંદે માતરમ.